શું લાગે છે કે ગોલ્ડ નીચું આવશે એવું લાગે છે તમને? તમે 100 વર્ષનો રેકોર્ડ જોવો કે ગોલ્ડ ક્યારે નીચે આવેલું હતું અને સડનલી ક્યારે નીચે આવ્યું, કે આ અચાનક જ એકદમ વધવા પાછળના કારણ શું છે. ઘણા બધા લોકોના મૂંઝવતા પ્રશ્નો હોય છે કે ગોલ્ડ અચાનક એટલું બધું કેમ વધે છે. તો અત્યારની તમને હું વાત કરું તો સૌથી પહેલું કારણ છે કે જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ લાંબુ ચાલે છે. જ્યારે ગોલ્ડ પરચેસ કરવાનો હોય ને ત્યારે ઘરમાં બી યુદ્ધ થતું હોય છે. હવે ધીરે ધીરે જે ગોલ્ડના રેટ વધી રહ્યા છે ગૌરાંગભાઈ, એ પ્રમાણે આવનારા સમયમાં 14 કેરેટ, 12 કેરેટ અને 8 કેરેટ આવવાનું જ છે. પણ મોસ્ટલી લોકો એ ગોલ્ડ લોન ચૂકવી નથી શકતા અને એમાં ફસાઈ જાય છે. તો શું ગોલ્ડ લોન લેવી જોઈએ? ગોલ્ડ લોનના ફાયદા પણ છે. અને સંજય દત્ત જ્યારે પેલું આમ ચેઇન પહેરીને આવે છે, 50 તોલાની ચેન છે, મમ્મી આમ એને જોયા જ કરું કે 50 તોલાની ચેન, એ માં ક્યાં કઈ બધું દેખાડીએ 50 તોલામાં 50 તોલા. તો મને એવો વિચાર આવે છે કે એ 1999 શું ભાવ હશે? નિયર અબાઉટ 4000 થી 45 રૂપિયાનો તોલું. ઓહો, તો ધેટ મીન્સ કે કદાચ આજે વાસ્તવ પિક્ચર રિલીઝ થઈ હોત તો 50 તોલાની જગ્યાએ કેટલું બતાવ? અહીંયા 2 વર્ષનો રેશિયો જોશો ને તો ગોલ્ડે 30% થી 35% રિટર્ન આપેલું છે. ધેટ મીન્સ કે એસઆઈપી થી, રિયલ એસ્ટેટ થી બધા કરતા વધારે. યસ, દુનિયામાં સૌથી વધારે ગોલ્ડ છે અમેરિકા પાસે. તમને એવું કહી શકું કે વ્યક્તિગત પાસે, એટલે કે જો વ્યક્તિઓ પાસે સોનું કોની પાસે હશે તો આપણે ઇન્ડિયાની બેનો વર્લ્ડમાં સૌથી વધારે છે. ઘણા બધાના બિઝનેસ કોવિડમાં આ ઘરેણા ઉભા કરેલા છે. પણ સોનાની વાત કરું ને તો બિલ સે ભી નહીં, સોને સે ભી નહીં, ખડા મન સે ડર લગતા હૈ. આવું કહી શકાય કે શેર બજાર જ્યારે નીચું આવે ત્યારે ગોલ્ડ ઉપર જાય? અત્યારે બંને પેરેલલ ચાલી રહી છે. ગોલ્ડ પણ વધે છે અને શેર માર્કેટ પણ વધે છે. કે 1 તોલાની કિંમત થઈ ગઈ 1 to E પ્રમાણે. હા, આજે સાહેબ 1 કિલોની કિંમત શું થઈ છે? 1.5 કરોડ રૂપિયા છે. 1 કરોડ અને 18 લાખ. ભવિષ્યમાં એવું બની શકે કે 1 કિલોની કિંમત એક ચાર્ટર્ડ પ્લેન જેવી હોય? હેલો, નમસ્કાર, વેલકમ, સુસ્વાગતમ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટીજીપી એટલે કે ધ ગૌરાંગ પનેરા પોડકાસ્ટમાં. આ અમારો ફર્સ્ટ પોડકાસ્ટ છે અને કોઈક સારો સમય હોય તો એને સુવર્ણ કાળ કહેવાય છે. અને અમારો પહેલો જે એપિસોડ છે એ ગોલ્ડન એપિસોડ છે. અમે અમારા પોડકાસ્ટની શરૂઆત ગોલ્ડથી કરી રહ્યા છે. જી હા, ગોલ્ડ કોને ન ગમે? અને હા, ગોલ્ડને લઈને બધાને બહુ જ બધા પ્રશ્નો છે, કારણ કે અત્યારે જે પ્રમાણે મિરકા ભાગની જેમ ગોલ્ડ નો રેટ આગળ વધી રહ્યો છે, એ પ્રમાણે લોકોને એવું થાય છે કે અત્યારે ગોલ્ડ લેવું કે ન લેવું. હું તમને 100% એટલી ખાતરી આપું છું કે તમને ગોલ્ડને લઈને જેટલા પણ પ્રશ્ન હશે એ બધા જ સોલ્વ થવાના. તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે, કારણ કે આજે અમે ગોલ્ડના ડોક્ટરને બોલાવ્યા છે. જી હા, અમારી સાથે આજે પોડકાસ્ટમાં જે છે એ એમડી હોમિયોપેથિકમાં થયા છે અને એમનો ગોલ્ડનો પોતાનો જ્વેલરીનો શોરૂમ છે સુરત મોટા વરાછામાં, અને જબરજસ્ત છે. નામ જ એટલું જોરદાર છે. અમિતાભ બચ્ચનને યાદ કરશો, વિજય. અને આવો તમને મળાઈએ છે અમારા પહેલા ગેસ્ટને. તો સ્વાગત છે તમારું, વિજયભાઈ સતાણી, સતાણી ગોલ્ડના ઓનર. કેમ છો? બસ એકદમ ફાઇન. સો પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે અમારા પહેલા પોડકાસ્ટમાં. આઈ થિંક તમારું બી આ પહેલું જ પોડકાસ્ટ છે. પહેલા તો થેન્ક યુ વેરી મચ કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને તમને મળવાનો મોકો મળ્યો. યસ, આ મારો પણ પહેલો પોડકાસ્ટ. અરે વાહ. બાકી આમ તો આપણે જેટલી વાર મીટિંગ કરી છે પોડકાસ્ટ જેવું જ કર્યું છે. આજે શૂટ પહેલી વાર કરી રહ્યા છે આપણે, એવું છે. સો ગોલ્ડની આપણે વાત કરીએ તો રામાયણ, મહાભારત કે જેટલી બી એન્શિયન્ટ ટાઈમની વાત કરીએ, સ્વર્ણ મુદ્રા આપણે એવું સાંભળતા હોઈએ છીએ સિરિયલ્સમાં, ત્યાંથી લઈને હજી સુધી ગોલ્ડનું મહત્વ બિલકુલ ઓછું થયું નથી. છતાંય હું પર્સનલ વાત કરું તો મારી મમ્મીને મેં 2 લાખ રૂપિયા આપેલા અને એવું કીધેલું કે મમ્મી આનું ગોલ્ડ લઈ લેજો. જ્યારે 60,000 રૂપિયા ભાવ હતો, એટલે મારી મમ્મી રાહ જોતી કે ગોલ્ડનો ભાવ ઓછો થાય ત્યારે લઈશ. અને પછી મારે છેલ્લે 1,11,000 ભાવ થયો ત્યારે મેં લીધું. ત્યારે મમ્મી મને બહુ વઢી કે કેમ લીધું, તે આટલું બધું મોંઘું છે, ઓછું થાત. ને અત્યારે 1,15,000 સમથિંગ કે 13,000 સમથિંગ છે. ના, 1,70,000. 1,70,000 છે. ઓ માય ગોડ. તો આ એકદમ મિલ્ખા ભાગની જેમ ભાગી રહ્યું છે ગોલ્ડ. શું લાગે છે, આ અટકવાનું છે કે હજી વધવાનું છે? પહેલા તો એ આપણે ક્લિયર કરીએ કે ગોલ્ડનું મહત્વ એન્શિયન્ટ ટાઈમથી અત્યાર સુધી એટલું બધું શા માટે છે. અચ્છા. પહેલી વસ્તુ એ કે ગોલ્ડ જે છે ને એક નેચરલ રિસોર્સ છે. યસ. અને જે વર્ષોથી વર્ષો, એટલે કે એન્શિયન્ટ ટાઈમથી અત્યાર સુધી ગોલ્ડ બગડતો નથી. હા. અને એ ગોલ્ડ એક સુવર્ણનું પ્રતીક છે. યસ. એટલે કે શા માટે એટલું બધું વધે છે, તમારો ખાસ પ્રશ્ન એ હતો. તો મહત્વનું એ છે
કે ગોલ્ડ એ માત્ર એક ફેશન માટેની વસ્તુ નથી. ઓકે. ગોલ્ડની સાથે ઘણું બધું જોડાયેલું છે. ઘણા બધા વ્યક્તિના ઇમોશન જોડાયેલા છે, ઘણા બધાનું ઇન્વેસ્ટમેન્ટ જોડાયેલું છે, અને એમ કહું ને તો દરેક દેશની કડી જોડાયેલી છે. અચ્છા. શા માટે? કોઈ પણ દેશની ઇકોનોમી ડિપેન્ડ કરે છે એમની પાસે ગોલ્ડ કેટલું છે. યસ, ગોલ્ડ રિઝર્વ. તો એવું બની શકે કે ગયા વર્ષોમાં એટલે એન્શિયન્ટ ટાઈમમાં રાજા પાસે સુવર્ણ મુદ્રા હતી, રાઈટ? તો કયા રાજા પાસે સુવર્ણ મુદ્રા વધારે છે, તો એ ડિપેન્ડ કરતો એમની પાસે ઇકોનોમી કેટલી છે. યસ. બીજું કે રાજા એ ટાઈમમાં જ્વેલરી શા માટે સિલેક્ટ કરતા? તમે જોયું હશે, મુંગટ હોય તો ગોલ્ડ નો હોય, હાર હોય તો ગોલ્ડ નો હોય, એમના જે બેઠક હતી એમાં ઘણું બધું ગોલ્ડ હતું. તો એમની પાછળ ઘણા બધા કારણો છે. ગોલ્ડને તમે જોવા જાવ તો એઝ એ ન્યુમરોલોજી અથવા ગ્રહો પ્રમાણે શુક્રનું પ્રતીક કીધેલું છે. અચ્છા. એટલે કે એક તેજને આકર્ષે છે, એક ભવ્યતાને આકર્ષે છે, અને ગોલ્ડ જે છે ને તે ઓપોર્ચ્યુનિટી પણ લાવે છે. અને આની પાછળ ઘણા બધા કારણો હતા કે રાજાઓને ખબર હતી કે ધારો કે આપણા રાજ્યમાં સંકટ આવી તો એવું તો કયું વસ્તુ છે કે આપણે રાજાને, પ્રજાને, બધાને બચાવી શકે, તો છે સુવર્ણ મુદ્રા. યસ, સુપર. બટ જ્યારે આપણે આજની વાત કરીએ તો લોકો બહુ કન્ફ્યુઝ છે ગોલ્ડને લઈને, કારણ કે એક તો અનિશ્ચિતતા કે ગોલ્ડનો પ્રાઇસ વધશે. ઘણા લોકો એવું સ્પેક્યુલેશન કરે છે કે ગોલ્ડ એકદમથી નીચું આવવાનું છે, આ બહુ વધી ગયું છે. હવે પેલું કહેવાય ને કે પેલો પરપોટો ફૂટે, તો એવું પરપોટો હવે ફૂટવાનો છે. જેમ આપણે ડિજિટલની વાત કરીએ, બરાબર છે, તો શું લાગે છે કે ગોલ્ડ નીચું આવશે એવું લાગે છે તમને પર્સનલી? કે આટલા વર્ષોમાં ગોલ્ડ નીચું આવ્યું છે કે 15-20 હજાર તૂટ્યું હોય એવું કોઈ દિવસ થયું છે? બહુ સરસ સવાલ છે. હા, મારો સૌથી એક જ પ્રશ્ન છે કે ગયા તમે 100 વર્ષનો રેકોર્ડ જોવો કે ગોલ્ડ ક્યારે નીચે આવેલું હતું અને સડનલી ક્યારે નીચે આવ્યું. બીજો સવાલ કે આ અચાનક જ એકદમ વધવા પાછળના કારણ શું છે? ઘણા બધા લોકોના મૂંઝવતા પ્રશ્નો હોય છે કે ગોલ્ડ અચાનક એટલું બધું કેમ વધે છે. તો અત્યારની તમને હું વાત કરું તો સૌથી પહેલું કારણ છે કે જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ લાંબુ ચાલે છે, એટલે કે જ્યારે દુનિયામાં અનિશ્ચિતતા વધે ત્યારે ગોલ્ડ હંમેશા વધવાનું છે. ઓકે. કારણ કે જેટલા પણ રોકાણકારો હોય ને, વર્લ્ડના બેસ્ટ એટલે મોટા રોકાણકારો હોય, એ બધા ડાયવર્ટ થાય છે ગોલ્ડમાં. અચ્છા. બીજું કે અત્યારે જે ટેરિફ વોર ચાલી રહ્યો છે, તો એને કારણે સૌથી મોટી ઇફેક્ટ અત્યારે માર્કેટની અંદર, દુનિયાના વ્યવહારોની અંદર અનિશ્ચિતતા થઈ રહી છે. તો વર્લ્ડના સારા સારા ઇન્વેસ્ટરો છે ને, તેની માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે ગોલ્ડ. શા માટે? સમજો કે જે એક લેવલે છે, એક્ઝામ્પલ તરીકે 1000 કરોડ 2000 કરોડ એને ઇન્વેસ્ટ કરવું છે, પણ એમ થાય છે કે મહિના પછી મારે એને કેશ લિક્વિડિટી જોઈએ છે, કે આ બધું સેટલ થઈ ગયું છે, મારા બિઝનેસમાં નાખવા છે, તો એક જ વસ્તુ આપે છે, ગોલ્ડ. એટલે ડે બાય ડે ગોલ્ડની ડિમાન્ડ વધવા પાછળનું કારણ એ છે યુદ્ધ ને બધું છે. હા, યુદ્ધ છે, ટેરિફ વોર છે, દુનિયામાં જે કાંઈ અનિશ્ચિતતા ચાલી રહી છે, બરાબર, તે થોડું જે બેલેન્સ અત્યારે પ્રોપર નથી, તેને કારણે આ રેટ ડે બાય ડે વધી રહ્યો છે. આવું કહી શકાય કે શેર બજાર જ્યારે નીચું આવે ત્યારે ગોલ્ડ ઉપર જાય? ઓકે, યસ, આ પ્રશ્ન બહુ સારો છે ભાઈ. શા માટે? કે પહેલા એવું હતું કે શેર બજાર જ્યારે ડાઉન આવે, એટલે કે કોઈ પણ દેશની ઇકોનોમી જ્યારે ઘટતી હતી, જ્યારે માર્કેટમાં ક્રાઇસિસ આવે એટલે લોકો શું થાય કે શેર બજાર તૂટે, તો એ જે ફંડિંગ હોય છે એ લોકો ગોલ્ડમાં નાખતા હતા, એટલે ગોલ્ડ ઉપર આવતું હતું. પણ અત્યારે ગયા એક વર્ષથી સિનેરિયો થોડો ચેન્જ થઈ ગયો છે, કારણ કે અત્યારે આખા વર્લ્ડમાં ઘણા બધા કારણો છે કે અત્યારે બંને પેરેલલ ચાલી રહ્યું છે. ગોલ્ડ પણ વધે છે અને શેર માર્કેટ પણ વધે છે. બાકી અત્યાર સુધીના ઇતિહાસમાં વાઇસ વર્સા હતું. હા, જ્યારે ગોલ્ડ પરચેસ કરવાનો હોય ત્યારે ઘરમાં બી યુદ્ધ થતું હોય છે. યસ, જે રીતે કે બીંગ અ મેન મને એવું થાય કે ગોલ્ડ લઉં તો હું ઇન્વેસ્ટમેન્ટ માટે લેતો હોઉં કે 24 કેરેટનું આપણે બિસ્કિટ લઈએ, બરાબર છે, જે આપણને કઈ બી કોઈ અનિશ્ચિતતા આપણી લાઈફમાં આવે તો આપણે એને વેચીને પૈસા આપણે વધારી શકીએ કે ક્યારે બી કામ લાગે આપણને. પણ જ્યારે વાઈફને લઈને આપણે લેવા આવીએ એટલે એ તો ઘરેણા જ ચોઈસ કરતી હોય છે અને ઘડામણ જોતા હોય છે સ્પેશિયલી, કારણ કે એક તો પહેલા કઈ બી ક્રાઇસિસ આવશે તો વાઈફ છે ઘરેણા આપવા નહીં દે, તમે મારા ઘરેણા વેચી નાખ્યા, એક એ સવાલ આવતો હોય છે. અને પેલી એક કહેવત છે ને કે સોના કરતા ઘડામણ મોંઘી, તો ઘડામણનો ભાવ સાંભળીને જ પગ ધ્રુજતા હોય છે. તો તમારા હિસાબે શું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, બિસ્કિટ લેવું કે પછી ઘરેણા લેવા? ઓકે, હવે હું તમને એમ કહું
આ પ્રશ્નનો જવાબ જી. કે કોવિડ દરમિયાન ઘણા બધા બિઝનેસ એવા હતા જે ગોલ્ડે ચાલુ કરેલા હતા. કઈ રીતે? લોકો પાસે ગોલ્ડ હતું, બિઝનેસ ઠપ થઈ ગયેલા હતા. હવે ડિસાઇડ એ કરવાનું હતું કે આ બિઝનેસને અચાનક જ ચાલુ કરવો છે તો ફંડિંગ ક્યાંથી આવે. ગોલ્ડ બેંક છે એ તમને લોન આપશે, પણ કેની ઉપરથી? તમારા ટ્રાન્ઝેક્શન ઉપરથી. તો ગયા 6 મહિના 8 મહિનામાં તો ટ્રાન્ઝેક્શન થયેલું નહોતું, કોઈ વ્યવહાર થયેલો નહોતો. હવે અચાનક મારે અત્યારે પૈસાની જરૂર છે બિઝનેસને ધક્કો મારવા માટે, બિઝનેસને ચાલુ કરવા માટે, તો આ ફંડિંગ ક્યાંથી આવશે? તો એ આપેલું હતું ગોલ્ડે. તો એ બિસ્કિટ હોય કે ઘરેણા, તમને આફતકાળે કામ આવશે. પણ હવે ચોઈસની વાત છે કે ઘરેણા લેવા કે બિસ્કિટ લેવા. અમે પહેલી પ્રાયોરિટી એ કહીએ છીએ, જો તમે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી કરો છો તો 24 કેરેટ તમારી માટે બેસ્ટ છે. બરાબર. પણ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવું જોઈએ? માણસે એકવાર તો વિચાર કરવો જોઈએ ને કે બધું જ કમાઈને ઇન્વેસ્ટ કરીશ, કે હું મારી જાત માટે કે મારી ફેમિલી માટે પણ કંઈ કરીશ. તમને એમ લાગે છે કે હજી મારી ફેમિલી નીડ છે, કોઈ પ્રસંગ આવે છે, કોઈ તહેવાર આવે છે, કે બેઝિક ઘરેણા મારા ઘરમાં નથી, તો પહેલી ચોઈસ ઘરેણાને આપો. કારણ કે લોંગ ટાઈમે તમને રિટર્ન આપવાના જ છે. પણ તમારી પાસે બધું જ છે કે મારી પાસે દરેક પ્રસંગમાં પહેરાય એવું ઘરેણું છે, તો જો પ્રોપર ઇન્વેસ્ટમેન્ટનું પર્પઝ હોય તો 24 કેરેટ બેટર છે. અને પ્રસંગ માટે કે વાર તહેવાર માટે તમે પહેરતા હોય અને તમને શોખ છે, તમારા શોખ મારીને તમારે 24 કેરેટ લેવું હોય, તો હું તમને એક જ કહીશ કે ઘરેણા લો. ક્યાં વાત છે. તમે ઇમરજન્સીની આપણે વાત કરીએ કે લોકો ઇમરજન્સી માટે ગોલ્ડ લેતા હોય છે, અને જે લોકોએ ઘરેણા ઓલરેડી લઈ ચૂક્યા છે ને એમની ઘરમાં જ્યારે ઇમરજન્સી આવે છે, અને અત્યારે ઘણી બધી બેંક્સ અને ઘણા બધા પ્રાઇવેટ જે પ્લેયર છે એ લોકો ગોલ્ડ લોનમાં આવેલા છે. અને ગોલ્ડ લોનમાં 90% લોકોને, આ મારું અનુમાન છે, તમને વધારે બેટર ખબર હશે, પણ મોસ્ટલી લોકો એ ગોલ્ડ લોન ચૂકવી નથી શકતા અને એમાં ફસાઈ જાય છે. તો શું ગોલ્ડ લોન લેવી જોઈએ? ગોલ્ડ લોન સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે, અને કેમ લોકો નથી નીકળી શકતા એમાંથી? વાવ. પહેલા તો છે ને ગૌરંગભાઈ, આમાં લોકો અટકે છે ક્યાં? જ્યારે ગોલ્ડ લોન લે છે ને ત્યારે એનો પર્પઝ ક્લિયર નથી હોતો. ઓકે. એક્ઝામ્પલ તરીકે, તમે તમારા ઘરના બધા જ દાગીના મૂક્યા છે. એઝ એક્ઝામ્પલ, તમે 15 લાખ તમારી પાસે આવે છે, તમે વિચારો છો કે 10 લાખ રૂપિયા જે છે ને હું મારા બિઝનેસમાં નાખીશ અને પાછો કમાઈ અને હું બેંકમાં ભરીશ ને ઘરેણું ચૂકવી નાખીશ. પણ બાકીના જે 5 લાખ રૂપિયા છે ને તે તમે એવી જગ્યાએ નાખો છો જ્યાંથી રિટર્ન નથી આવવાના. તમારો મોબાઈલ છે, તમારો શોખ છે, તમારી ગાડી છે, કે વોટ એવર. લોકોનો પર્પઝ જો ક્લિયર હોય કે આ હું ગોલ્ડ લોન લઈ આ પૈસા હું અહીંયા નાખું છું, એટલા ટાઈમે રિટર્ન આવશે, મારે એટલા ટાઈમ હપ્તા ભરવાના છે, અને એટલા ટાઈમમાં હું મારું ગોલ્ડ બેંકમાંથી છોડાવી શકીશ, તો અને તો જ માત્ર ગોલ્ડ લોન લેવી જોઈએ. ઓકે. તમે એમ કહો છો કે અત્યારે વ્યાજદર ગોલ્ડ ઉપર બહુ ઓછો છે અને પૈસા લઈ અને કોઈ જગ્યાએ યુઝ કરી લઉં, પછી આપણે લોન ભરી દઈશું, તો એ સમય ક્યારે આવતો નથી. એટલે મારી એક જ સલાહ છે, પહેલા તમારો પર્પઝ ક્લિયર કરો કે ગોલ્ડ લોન તમારે ક્યાં યુઝ કરવી છે. જ્યાં તમે યુઝ કરો છો ત્યાંથી તમને કઈ રિટર્ન મળે એમ છે, અથવા તો તમારે ગોલ્ડ લોન 6 મહિનામાં ચૂકવી દેવી છે, તો 6 મહિના પછી તમે ગોલ્ડ લોન ચૂકવી શકો એટલા પૈસા તમારી પાસે ક્યાંથી આવવાના છે. ઓકે. આ બે પર્પઝ જો ક્લિયર નહીં હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે પ્લીઝ ગોલ્ડ લોન નહીં લેતા. હા, ગોલ્ડ લોનના ફાયદા પણ છે. અચ્છા. હવે કઈ રીતના ગોલ્ડ લોનના ફાયદા છે? યસ. ઓકે. ગોલ્ડ લોનના ફાયદા એ છે કે તમને 24 કલાકમાં પૈસા કેવી રીતના આપે. લોનની પ્રોસેસ લેન્ધી છે. તમારી પાસે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બહુ સારી આવી છે. તમને ખબર છે ગૌરંગભાઈ કે મને આમાંથી ડેઈલી મારો પ્રોફિટ 10% છે, પણ હું આ સ્ટેપ લઈશ ને તો મારો પ્રોફિટ 20 થી 25% છે. અને મને એક નવી બારી ખુલે છે મારા બિઝનેસમાં, નવી ઓપોર્ચ્યુનિટી મળે છે, તો તમે લઈ શકો છો. પણ ફરી પાછું ક્લિયર કરું છું, એ કમાયેલા પૈસા તમે બેંકમાં આપો, તમારું ઘરેણું છોડવી દો, અને બાકીનું જે કઈ પ્રોફિટ છે તમારા બિઝનેસમાં યુઝ કરો. ક્યાં બાત હે. મીન્સ કે બહુ ટેકનિકલ તમે હો, તમે બિઝનેસ માઇન્ડ પર્સન હો, તો તમારે ગોલ્ડ લોન લેવી જોઈએ. બાકી પર્સનલ યુઝ માટે જો ગોલ્ડ લોન લેવી છે તો ઇટ્સ નોટ ગુડ. ના. બરાબર છે. યસ. ક્યાં બાત હે, ક્યાં બાત હે.
તો એવું થાય કે જેમ અત્યારે કોઈ કે ગોલ્ડ લોન મૂકી છે અને પર્સન્ટેજ એના સમથિંગ છે, આમ શું મોસ્ટલી ચાલતું હોય છે, કેટલા પર્સન્ટેજ ચાલતું હોય છે ગોલ્ડ લોનનું વ્યાજ દર? દરેક બેંકના અલગ અલગ હોય છે, એટલે એવરેજ આપણે જોઈએ તો પ્રશ્ન ક્યાં આવે છે? સૌથી વધારે તકલીફ એ હોય છે ભાઈ કે જ્યારે ગોલ્ડ લોનની તમે શરૂઆત કરો છો, પ્રોપરલી તમે જો હપ્તા નથી ભરતા તો હા. વ્યાજ દર વધે છે. અચ્છા. બાકી બહુ નોમિનલ ચાર્જ હોય છે. આપણો રેપો રેટ વધે એની પરથી ડિસાઇડ થતા હોય છે. 8% લઈ 10%, 8-10% ચાલુ થાય છે. ઓકે. તમારો સિવિલ સ્કોર કેટલો છે? અચ્છા, એમાં પણ સિવિલ સ્કોર જોવામાં આવે છે યસ ગોલ્ડ લોનમાં પણ? યસ. ઓકે. સમજો કે શા માટે સિવિલ સ્કોર? હા. કે એવું બની શકે કે તમે હપ્તા નહીં ભરો તો? તો ગોલ્ડ તો આપેલું છે ને? ગોલ્ડ તો આપેલું જ છે. ઘણીવાર પ્રશ્ન બીજા ઘણા બધા આવી શકે છે અચ્છા. કે ધારો કે તમે ગોલ્ડ નથી ચૂકવી શક્યા, પણ હવે ગોલ્ડની પ્રોપર રિકવરી એ લોકો ન કરી શક્યા તો? મોસ્ટલી ઘણા બધા કેસીસમાં જોતા નથી. અચ્છા. પણ હું એમ કહેવા માંગુ છું, તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો છો જી કે મારે 8-10%થી જે હું ગોલ્ડ લોન લઉં છું તો મારે એટલા હપ્તા ભરવાના છે, મારું ટોટલ ઇન્વેસ્ટ મને બેંક વાળા એટલા આપેલા છે, મારે વ્યાજ સાથે એટલા ચૂકવવાના છે, આ પ્રોપર પૈસામાંથી હું બેનિફિટ લઈ શકું છું કે માત્ર ને માત્ર શોખ પૂરા કરું છું કે મારા બાજુવાળાએ ગાડી લીધી છે મારે લેવાની છે, એની માટે ગોલ્ડ લોન લેતા હોય તો ન લેવું જોઈએ. ત્યારે માણસ ફસાય છે. તો જેમ ગોલ્ડ નો રેટ ઉપર આવે એમ શું ઇન્ટરેસ્ટ રેટ ઓછું થાય ગોલ્ડ લોનમાં? ના, મેઇન વસ્તુ એ છે કે લોકો જ્યારે પ્રોપર હપ્તા નથી ભરતા ત્યારે જ શું થાય છે, બેંક જ્યારે તમે ગોલ્ડ લોન મૂકો છો ત્યારે ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચજો કે તમે ધારો કે 1 હપ્તો બાઉન્સ જાય તો શું, 2 હપ્તા બાઉન્સ જાય તો શું, 3 હપ્તા બાઉન્સ જાય તો શું, પછી એ તમારો રેટ ધીરે ધીરે વધતો જાય છે. અચ્છા. તમારી અનિયમિતતાને કારણે, તમારા પ્રોપર પ્લાનિંગ નથી એટલા માટે. બરાબર. અને પછી એ વ્યાજ દર એટલો થઈ જાય છે કે તમે મૂળગા જે તમારા છે એની કરતા પણ તમારા રેટ વધી જાય છે, પણ એ તમારી અનિયમિતતાને કારણે છે, તમારું પ્રોપર પ્લાનિંગ નથી એટલા માટે. જ્યારે ઘરના લેવાનું આવે છે તો 90% લોકોને તો એક જ ખબર છે, ગોલ્ડ એટલે ગોલ્ડ, જે આપણા પીળા કલરનું લઈએ છે. યસ. પણ ક્યારેક એવું પણ જોયું છે કે રોઝ ગોલ્ડ છે, વ્હાઈટ ગોલ્ડ છે, આ શું છે? ઓકે. આપણે છે ને પહેલાના જમાનામાં તમને એક પહેલા સવાલ પૂછેલો હતો કે વર્ષો પહેલા જે રાજા રજવાડામાં હતા ત્યારે યલો ગોલ્ડ જ હતું, એટલે લોકોની મગજમાં એવું જ હતું કે પીળું એટલે ગોલ્ડ. સમય જતા ધીરે ધીરે બધી જ વસ્તુમાં પરિવર્તન આવ્યું. તેવી જ રીતના જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં પણ પરિવર્તન આવ્યું. યલો ગોલ્ડ, રોઝ ગોલ્ડ, વ્હાઈટ ગોલ્ડ, અને તમને હજી નવાઈની વાત કહું, બ્લેક ગોલ્ડ પણ આવે છે. હે? યસ. સાંભળ્યું તો હતું પણ જોયું નહીં કે કોઈ આવે છે, સાંભળ્યું નહીં, ખાલી એમને જ કહેતા હતા બધા. એકચ્યુઅલી છે શું કે આપ ખાલી માત્ર ને માત્ર તમે જ્વેલરીને અલગ અલગ રીતે પહેરી શકો એની માટે છે. તો એ ખાલી કલર છે? ના, એ એલોય હોય છે. ઓકે. એક ગોલ્ડની ઉપરથી કંઈ નથી હોતું. જ્યારે ઘરેણા બનાવવાના હોય, અમારી ભાષામાં એને અમે એલોય કહીએ છીએ. એટલે ગોલ્ડ તો પીળું જ હોય છે, પણ એની અંદર અમુક ધાતુ ભેળવીએ છે. ઓકે. તો એનું એક પ્રોપોર્શનેટ હોય કે 22 કેરેટ કરવું છે, 18 કેરેટ કરવું છે, કેટલા કેરેટ કરવું છે. તો એ પ્રમાણે મારે રોઝ ગોલ્ડ કરવું છે તો એ એલોય એડ કરવાની થશે, મારે વ્હાઈટ ગોલ્ડ કરવું છે તો એ એડ કરવાની થશે. ગોલ્ડ બધા સરખા છે, બધાનો રેટ સેમ જ છે, પણ માત્ર ને માત્ર એને નવી ડિઝાઇન આપવા માટે, નવું રૂપ આપવા માટે આ એક ઇન્ડસ્ટ્રીમાં એક નવી શરૂઆત છે જે આપણે અહીંયા તો હમણાં આવેલી છે, પણ આઉટ ઓફ ધ ઇન્ડિયા તો વર્ષોથી એ લોકો પહેને જ છે. હજી ઇન્ડિયામાં એટલું બધું ચલણ નથી હજી પણ. હા, પણ લોકોને એવી માન્યતા છે કે રોઝ ગોલ્ડ એટલે કાળું પડી જશે, આ ખોટું લાગે છે, વ્હાઈટ એટલે ચાંદી લાગે, આ થોડું ગોલ્ડ લાગે. એ અમુક ગોલ્ડ પહેરીશ તો બતાવો કે આ ગોલ્ડ છે. નહીં તો લોકો ખોટું સમજી લેશે. યસ. અને સૌથી મજાની વાત તો એ હોય છે કે ગોલ્ડ આપણે લઈએ છીએ તો ખરા, પણ આપણે પોતે જોતા નથી, સામે વાળો વ્યક્તિ જ જોતો હોય છે કેવો લાગે છે. સાચી વાત છે. હવે ગોલ્ડની વાત કરીએ તો પ્યોર ગોલ્ડ એટલે 24 કેરેટ ગોલ્ડ. પછી ઘરેણા બનાવવા જઈએ એટલે 2 ઓપ્શન આવતા હોય છે કે 22 કેરેટ ગોલ્ડ અને 18 કેરેટ ગોલ્ડ. આ શું દર્શાવે છે કે એ એટલું અશુદ્ધ છે એવું છે? અને 18 કેરેટની નીચે પણ શું આવે છે કંઈ? આજથી વર્ષો પહેલા એવું હતું કે ગોલ્ડમાં જ્વેલરી બનાવે તો એમાં કોઈ પેરામીટર ફિક્સ નહોતા. અચ્છા. પહેલી વસ્તુ, ક્યારેય પણ દાગીનો 24 કેરેટમાં બનતો નથી કારણ કે એ નરમ હોય છે. ઓકે. તો એને દાગીનો બનાવવા માટે એની અંદર બીજી મિક્સ ધાતુ કર્યોની હોય છે. મેં તમને આગળ જેમ કીધું હતું તેમ કે અલગ અલગ પ્રકારની એલોય મિક્સ કરવાની હોય છે. હવે જો તમારે 22 કેરેટ કરવું છે ને 18 કેરેટ, ગવર્મેન્ટે રૂલ્સ એવો લાવેલો હતો કે કોઈ એવી એક રેશો ફિક્સ કરો કે જેની પર હોલમાર્ક લાગે કે આ દાગીનો 22 કેરેટ છે,
આ દાગીનો 18 કેરેટ છે, જેથી કરીને લોકોને ખ્યાલ આવે અને જે ચીટિંગના જે ચાન્સીસ હતા તે બધા બંધ થઈ જાય ઓકે. અને એક રેટ ફિક્સ થઈ શકે કે 22 કેરેટ છે તો એટલો રેટ લાગશે, 18 કેરેટ છે તો એટલો રેટ લાગશે. એટલે લોકોની અવેરનેસ માટે, ચીટિંગ બંધ કરવા માટે અને એક રેટ ફિક્સ થઈ જાય એની માટે ગવર્મેન્ટ એક રૂલ્સ લાવી કે 22 કેરેટમાં દાગીનો બનાવો એને 916 હોલમાર્ક કરી અને આપવાનો, 18 કેરેટમાં દાગીનો બનાવો તો એને 75 નો હોલમાર્ક કરીને તમારે આપવાનો. હવે આ તો આપણે અહીંયાનું ચલણ છે. હવે ધીરે ધીરે જે ગોલ્ડના રેટ વધી રહ્યા છે ગૌરાંગભાઈ, એ પ્રમાણે આવનારા સમયમાં 14 કેરેટ, 12 કેરેટ અને 8 કેરેટ આવવાનું જ છે. શું વાત છે? યસ, હજી સુધી આવ્યું નથી? ના છે, આપણે ચલણમાં નથી. એટલું ચલણમાં નથી. ઓકે. આ ચલણમાં સૌથી વધારે છે આઉટ ઓફ કન્ટ્રીમાં જે રિયલ ડાયમંડ અને સીવીડી ડાયમંડ બને છે તેમાં 14 કેરેટ વધારે યુઝ થાય છે, 14 કેરેટ થી લઈને 8 કેરેટ સુધીના. અત્યારે આપણે ઇન્ડિયામાં કરન્ટલી 14 કેરેટને આપણે માન્યતા આપેલી છે અને અમે તો ગયા 1 વર્ષથી 14 કેરેટમાં દાગીના બનાવીએ છીએ. જ્યારે ગોલ્ડ 90,000 ક્રોસ થયું ત્યારે અમે 14 કેરેટમાં રિયલ ડાયમંડ, સીવીડી અને અમેરિકન ડાયમંડમાં બનાવીએ છીએ. શું વાત? તો જ લોકોને બજેટમાં આપી શકીએ. યસ, અને ગોલ્ડનું ગોલ્ડ થઈ ગયું અને ઘરેણું થઈ ગયું અને બધું જ હોલમાર્ક. ક્યાં બાત હે, સુપર. ઓકે, તમે ચેન પહેરેલી છે, તમને કોઈ પૂછે ભાઈ આ કેટલા કેરેટ ગોલ્ડ છે, કેમ પૂછે સોનાની છે? સોનાની છે એવું છે, કેરેટ તો કોઈ વસ્તુ નથી. ક્યાં વાત હે. તો આ એક હોલમાર્ક અને HUID આ શું છે? ઓકે, જ્યારે 22 કેરેટ અને 18 કેરેટ આવ્યું ને ત્યારે સરકારે એક નિયમ લાવેલો. તમને કેવી રીતના ખબર પડે કે આ દાગીનો જે છે 22 કેરેટ છે કે 18 કેરેટ? એક 916 એવું કંઈક લખેલું આવે છે. 916 એટલે કે 100% ગોલ્ડમાંથી 91.6 એ પ્યોર ગોલ્ડ છે. બાકીની જે ધાતુ છે તેમાં મિક્સ કરેલી છે. ઓકે. એટલે લોકોને ખ્યાલ આવે કે આ 22 કેરેટ છે, ચીટિંગ ન થાય એટલે એની પર પહેલા હોલમાર્ક આપતા હતા કે આ તમે ઘરેણાની પાછળ જોવો તો આ હોલમાર્ક ઉપરથી ગ્રાહકને ખબર પડે કે આ 22 કેરેટ છે. તેવી જ રીતે 18 કેરેટ હતો, રાઈટ? પણ હવે થોડું અપડેટ, સમય પ્રમાણે પરિવર્તન કે HUID નંબર. તમે તમારું ઘરેણું હોલમાર્કની સાઇટ ઉપર જાઓ અને તમે HUID નાખો છો તો ત્યાં પણ બધી ડિટેલ આપે છે. કોના નામે જ્વેલરી તમે સિલેક્ટ કરી લીધેલી છે અને તે કેટલા કેરેટ છે તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો. ઓહ, ક્યાં વાત હે. અચ્છા, એટલે આનો યુઝ શું થશે કે ધીરે ધીરે તમારે અને મારે બધાએ બિલમાં આવવું જ પડશે. તો આ જે પેલા બિલ નથી લેતા તો કારણ કે થોડુંક GST થી બચવા માટે કે થોડુંક ટેક્સ બચવા માટે તો બિલ લેવા જોઈએ કે ના લેવા જોઈએ? સુપર સવાલ પૂછ્યો છે. કારણ કે થોડા પૈસા 3% આપણે જયારે લાખો રૂપિયાની લેતા તો 3% બહુ મોટી વસ્તુ થઈ જતી હોય છે. ઓકે, બહુ ફાઇન ભાઈ. હવે મને એ કહો, તમે કોઈ પણ મારા શોરૂમમાં નહીં, તમે કોઈ પણ શોરૂમમાં જ્યારે જાઓ છો, તમારે ઇમરજન્સીમાં પૈસાની જરૂર છે, તમે જ્વેલરી પાછી આપો તો જ્વેલર્સ વાળા પહેલો પ્રશ્ન શું કરે? બિલ છે કે નહીં? બિલ છે કે નહીં? શા માટે? જો તમારી પાસે બિલ છે ને તો તમારું 90% કામ તો ત્યાં થઈ જાય છે કે આ ઓથેન્ટિકેટ છે. બરાબર છે. કે બિલ ક્યારે હોય કે કોઈ માણસને ચીટિંગ નથી કરવું એટલે બિલ હશે. કારણ કે તમે મારી પાસેથી જ્વેલરી લ્યો છો, હું તમને બિલ આપું છું એટલે હું તમારી સાથે બંધાઈ ગયો. આજે નહીં તો 10 વર્ષે મારે તમને જવાબ દેવો જ પડશે. સાચી વાત છે. બીજી વસ્તુ, લોકો 3% થી ડરે છે. અમે બહુ કહીએ છીએ પોસિબલ નહીં, બિલ જ લ્યો. તમે બિલમાં જ લ્યો. શા માટે? તમે ને હું જોઈએ છીએ કે ધીરે ધીરે આપણે બધાએ વ્હાઇટમાં જવું જ પડશે. એક બીજી વસ્તુ કે તમારે ઓથેન્ટિકેટ વસ્તુ જોઈએ છે તો બિલ માંગો. કારણ કે જ્યારે તમે બિલ માંગો છો તો તેની અંદર બધી જ ડિટેલ હોય છે. આજે હું તમને 22 કેરેટનો દાગીનો આપું છું, વિધાઉટ બિલમાં તમે લઈ જાઓ છો, 5 વર્ષે તમને યાદ રહેવાનું નથી. તમે મને રિટર્ન દેવા આવો છો, હું એમ કહું કે ગૌરવભાઈ આ તો 18 કેરેટ છે, તમને 18 કેરેટના પૈસા આપીશ. તમે એમ કહો મેં તો તમને 22 આપેલો હતું, લાવો પ્રૂફ. 50% કામ તમારું ઓકે થઈ ગયું. પણ હવે આપણે આગળ વધ્યા. આવનારા સમયમાં ધીરે ધીરે તમારે મારે કે બધાને આપણે બિલમાં જવું જ પડશે. અને હું તો કહું બિલમાં જ જવું જોઈએ. જેથી કરીને આ 3% તમે વાત કરો છો, ગયા 2 વર્ષનો રેશિયો જોશો ને તો ગોલ્ડે 30% થી 35% રિટર્ન આપેલું છે. ધેટ મીન્સ કે SIP થી, રિયલ એસ્ટેટ થી બધા કરતા વધારે. યસ, સુપર, ક્યા બાત હે. પણ સોનાની વાત કરું ને તો बिल से भी नहीं, सोने से भी नहीं, खड़ा मन से डर लगता है. કારણ કે તમે આપણે 1 તોલું લઈએ, 2 તોલું કે 3 તોલા સોનું લઈએ
તો કોઈક શોરૂમમાં જઈએ તો એની ઘડામણનો રેટ કંઈક અલગ હોય છે, એ 16%, 18%, 20%, 22%. પછી કંઈક બીજે જઈએ તો છેલ્લે 12% સુધી બી આવતું હોય છે. અને ત્યાં જ અમારા લોકલ સોની કોઈક મળી જાય કે કોઈ પણ એક વ્યક્તિ એવી મળી જતી હોય છે. એક તો પહેલી તો કેલ્ક્યુલેશનથી બહુ બીક લાગે છે, કારણ કે ગમે એટલો ભણેલો માણસ હોય ને આમ કેટલું કેલ્ક્યુલેટર ફેરવે છે ને તો કંઈ ખબર જ નથી પડતી કે શું. પણ એક કોમન માણસ એટલું લગાવે કે ભાઈ આમને 3 તોલા સોનાની આટલા પૈસા લઈ લીધા અને આ ઓછા લે છે, એની જદ્દોજહદમાં અમે બધા જ કામ કરતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક એક વખત કશેકથી મોંઘું લઈ લીધું, બરાબર છે, કે આને વધારે ઘડામણ લઈ લીધી કે કંઈક વધારે લઈ લીધું, અને પછી કોઈ કહે કે ના હું તો તમને આટલામાં કરી આપત, તો છેતરાયાની ભાવના આવતી હોય છે. તો આ ચીટિંગનો સ્કોપ કેટલો છે, મતલબ કેવી રીતે ચીટિંગ થતી હોય છે આ બધામાં, કેવી રીતે બચી શકે ચીટિંગથી લોકો? મારો પહેલો એક જ પ્રશ્ન છે કે નોર્મલી આપણે ગોલ્ડના ઘડામણમાં વધારે ફોકસ કરીએ છીએ. હા, નાની નાની બાબત હું તમને 2-4 એક્ઝામ્પલ આપું. ઓકે. તમે ઘરનું ફર્નિચર કરો ને તો મિસ્ત્રીની મજૂરી અંદાજિત કેટલી હોય છે? હા, એ સમથિંગ એના પ્રમાણે કેલ્ક્યુલેશન કરતા હોય છે કે ભાઈ 15%, 20% એ લેતો હોય છે. 25% થી 32%. અચ્છા, ઓકે. જે આપણા ધ્યાન બારું હોય છે. હા. તમે બાઇક ખરીદો છો, કાર ખરીદો છો, મોબાઈલ ખરીદો છો, તો એની લેબર જોવા જશો ને તો નિયર અબાઉટ 30-35% થશે. અચ્છા. ચાલો તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. ફેબ્રિકેશન. ઘરમાં, ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ જગ્યાએ તમે ફેબ્રિકેશન કરો અથવા તમે કન્સ્ટ્રક્શનનું કામ કરો છો તો માલ મટીરિયલ સાથે જ્યારે તમે કામ પૂરું કરો ને તો કેલ્ક્યુલેશન કરજો, તમારી લેબર 30 થી 35% આવશે. સાચી વાત. મારો કહેવાનો તાત્પર્ય એ છે ભાઈ કે નોર્મલી વસ્તુમાં જો આપણે મજૂરી એટલી લાગતી હોય તો ગોલ્ડમાં લોકોને બેક ઓફ ધ માઇન્ડ એવું જ હોય છે કે આ તો વસ્તુ સસ્તામાં સસ્તી આવી જોઈએ, હું જ્યારે પાછી દેવા આવું ત્યારે મારા પૈસા બહુ ઓછા ના થવા જોઈએ. એટલે ઘડામણનો સૌથી મોટો પ્રશ્ન એ છે ભાઈ, ગોલ્ડ દુબઈથી લ્યો, અમેરિકાથી લ્યો કે ઇન્ડિયાથી લ્યો, ગોલ્ડ ઈ ગોલ્ડ છે. અચ્છા. મારો કારીગર આજથી 15 વર્ષ પહેલા એની રૂમ ચાલતી હતી 10,000 માં, અને અત્યારે એના છોકરાની ફી 10,000 છે સ્કૂલની. તો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આજે 10,000 માં કામ નહીં કરે, 35,000 એને આપવો જ પડે. સાચી વાત છે. તો ઘડામણ પ્લસ થશે જ. ઘડામણ ટકાવારીમાં લેવામાં આવે છે. સૌથી મહત્વનું કે તમે જોજો મોટા ભાગે ઘડામણ ટકાવારીમાં લેવામાં આવે છે કે 12%, 14%, પછી તો જેવી ફેન્સી જ્વેલરી હોય ત્યાં. ગોલ્ડનો વ્યવહાર જે છે ને ઉપર તે ગોલ્ડથી થાય છે, એટલે ગોલ્ડનો રેટ અપડાઉન થાય તો અમે રોજે એક ફિક્સ પૈસા ન રાખી શકે. તમારી આજે મારી પાસે આવો અને હું તમને એમ કહું કે 550 મજૂરી, તમે 2 દિવસ પછી આવો એટલે હું એમ કહું કે આજે તમારી મજૂરી લાગશે 600 રૂપિયા. શા માટે? કારણ કે ગોલ્ડના રેટ તો રોજે રોજ અપડાઉન થવાના છે. બરાબર છે. તો એને ઇક્વલ તો કરવું ને કે ભાઈ આ આપણી મજૂરી રહેશે, જેથી તમને પણ પોસાય, અમને પણ પોસાય, તમને પણ સમજાય ને અમને પણ સમજાય કે કઈ ક્લિયરિટીથી જાવ. સાચી વાત છે. હવે બીજો સૌથી મોટો પ્રશ્ન કે ચીટિંગ કઈ રીતના થઈ શકે. તમને ખબર જ છે કે માર્કેટમાં 12% થી નીચે લેબર નથી, મોટા ભાગે નથી, 90% નથી, અને કોઈ ખૂબ મજૂરી અંદર આપે છે તો ચીટિંગ થવાની અને થવાની. કારણ કે કંઈક તો એનું કોમ્પન્સેશન કરશે, ક્યાંથી તો કાઢશે એના પૈસા. હવે આપણે કોઈ શોરૂમનો બ્લેમ નથી કરવાનો, માત્ર ને માત્ર લોકોને અવેરનેસ માટે એક્ઝામ્પલ તમને હું આપું છું, જે અત્યારે તો 99% થતું નથી, પહેલા થતું હતું. કે તમે કોઈ પણ લોકલ જગ્યાએ જે તમને ખ્યાલ નથી અને કોઈ એમ કીધું ભાઈ અહીંયા તમને બહુ જ નોમિનલ પૈસામાં તમને બનાવી આપશે, એટલે એક્ઝામ્પલ તરીકે આજે અમે 12% મજૂરી લેતા હોય ને કોઈ એમ કે ભાઈ તમે મારી સાથે ચાલો, અહીંયા છે ને ડાયરેક્ટ છે અને 350-400 રૂપિયા તમને બનાવી આપશે. એક લાઈવ એક્ઝામ્પલ આપું, વ્યક્તિનું તમને નામ નહીં આપું, તમારા ખાસ મિત્ર છે અને રિલેટિવ છે. એમને જ્વેલરી બનાવેલી હતી અને એમને કહેતા હતા કે ભાઈ તમે મજૂરી બહુ જ લ્યો છો, એટલે મેં શોરૂમ ચાલુ કર્યો, મારે જ્યાંથી મજૂરી લેવા, મારે જ્યાંથી જ્વેલરી લેવાનું ચાલુ કર્યું. મેં એની પાસે જે જ્વેલરી હતી ને એ મને પાછી દેવા આવ્યા, તો એમને મેં કીધું કે આ મારે ચેક કરાવવી પડશે. નહીં કે વિજયભાઈ 22 કેરેટ જ છે, એમ અમે વર્ષોથી કરીએ છીએ, પણ મેં કીધું આમાં હોલમાર્ક નથી, એટલે મારે ચેક કરાવવું જ પડશે. ગૌરવભાઈ તમે બિલીવ નહીં કરો, 22 કેરેટનો દાગીનો માત્ર ને માત્ર 18 કેરેટ. કેટલું મોટું નુકસાન ગયું. ઓકે, કેવડો ફરક હોઈ શકે. તમને હું કહું કે હું તમને કોસ્ટિંગ 12 લાખ આપું અને એ ઘરેનું 10 લાખ નીકળે તો આપણે 12% મજૂરી ડરીએ છીએ
આપણે 2% મજૂરી માટે ઝઘડીએ છીએ કે તમે અમને ઓછી જ કરી આપો, પણ ચીટિંગ ક્યાંથી થઈ શકે? એઝ એક્ઝામ્પલ તરીકે એક હાર છે, હારની નીચેનું પેન્ડન્ટ છે, એ પેન્ડન્ટ હું 22 કેરેટમાં બનાવી નાખું, એ હોલમાર્ક સેન્ટરમાં મોકલી આપું કે મને આનું તમે હોલમાર્ક કરી આપો, તો એ તમને કાર્ડ પણ આપશે અને લખી પણ આપશે કે આ 22 કેરેટ છે ને એની ઉપર HUID કરી આપશે. હવે બાકીનો પટ્ટો હું બનાવી નાખું છું 18માં, હું તમને બતાવીશ આ 22 કેરેટ છે. આવા ઘણા બધા રસ્તા છે, પણ જેમને જેન્યુન છે, જેમને લાંબો ટાઈમ કામ કરવું છે અને લોકોને જવાબ આપવા છે, જે બિઝનેસ વાળા છે એવું કરતા નથી. હવે તો આ બધું માર્કેટમાંથી 99% ઓપન માર્કેટ થઈ ગયું છે, નીકળી ગયું છે અને લોકો પણ અવેર થઈ ગયેલા છે. સાચી વાત છે કે ભાઈ આપણે 5 વર્ષ 10 વર્ષ પછી જઈએ તો જવાબ મળવો જોઈએ. એટલે આવું ઘણું બધું છે કે જ્યાંથી લોકો રેગ્યુલર માર્કેટની મજૂરી કરતા ઓછી લે. એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું. તમે મને પ્રશ્ન પૂછો લેબરનો, ઘરેણામાં શું ખાલી લેબર જ આવે છે? ના, પેલા ડાયમંડ્સ આવતા હોય છે, સ્ટોન્સ આવતા હોય છે. રાઈટ છે. હવે હું તમને એમ કહું કે ગૌરંગભાઈ હું તમને 8% મજૂરીમાં આપીશ, તમે મારા ખાસ મિત્ર છો. ડાયમંડના અમારા રેગ્યુલર સારા ડાયમંડના 25 રૂપિયા લેતા હોય અને હું 35 લગાવું તો એ ફરક તમને નથી દેખાવાનો? નથી દેખાવાનો. અમુક અમે જેને કુંદન કહીએ છીએ, જે સારા કુંદન હોય છે, તે 190 થી 210 અલગ અલગ હોય છે, એમાં 250 સુધીની રેન્જ હોય છે. અને એ હું તમને એમ કહું કે તમને ખબર જ નથી, તમે પૂછ્યું જ નથી, હું 400 લઈ લઉં છું. કસ્ટમરનું મેઇન ફોકસ ખાલી ગોલ્ડ જ હોય છે. કસ્ટમર અમને એક જ વસ્તુ પૂછે છે, તમારી મજૂરી કેટલી? હા બસ. અને અમે એ સમજાવીએ છીએ કે ગોલ્ડ જ્વેલરીની અંદર ઘણું બધું આવે છે, તમે ખાલી મજૂરી ના પૂછો, તેમાં ઘણું બધું હોય છે કે જેને કારણે આ બધું થઈ શકે છે. હવે આ ચીટિંગ ન કરવું હોય, તમારી સાથે ચીટિંગ ન થાય એની માટે શું કરી શકો? અમે એમ નથી કહેતા કે સતાણી ગોલ્ડ જ, કોઈ પણ સારો શોરૂમ કે જે ઓથેન્ટિકેટ છે, લાંબા સમયથી છે, એનો બેજ તપાસો અને તમને એ આગ્રહ રાખતા હોય કે બિલમાં લ્યો, એ તમારી માટે બેસ્ટ છે. ક્યા બાત, સુપર. હવે બીજા 2-4 પ્રશ્ન એવા છે કે લોકો જૂનું ગોલ્ડ બહુ સાચવી રાખે છે ને એવું કહે છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને આ જ રિયલ ગોલ્ડ છે. હવે નવું ગોલ્ડ છે ને એટલું બધું સારું નથી આવતું, કે થોડું મિક્સ આવે છે કે એવી કઈક ભાવના. તો શું એવું સાચું છે કે ભાઈ જૂનું સોનું વધારે હતું ને હવે સોનું છે ઓછું સોનું છે? જૂનું સોનું એ બહુ સારું હતું, અમારું જૂનું સોનું છે બહુ સારું છે અને પેલા કરતા પ્યોર છે. હા, ઓકે. આપણે એમ કહીએ ને તો મહાભારતના કાળથી અત્યાર સુધી ગોલ્ડની પરિભાષા એક જ છે. હા, 24 કેરેટ. અચ્છા, 24 કેરેટ એટલે 100% ગોલ્ડ. પછી જેટલી પ્યોરિટી આપણે ડાઉન કરીએ તેટલી ધીરે ધીરે ઓછી. જૂનું હોય કે નવું હોય, 24 કેરેટ એટલે ગોલ્ડ રહેશે. ઓકે. આજથી વર્ષો પહેલા એવી વ્યાખ્યા હતી કે દાગીના તમને આપે આ 24 કેરેટના દાગીના છે, કારણ કે ત્યારે નહોતું હોલમાર્ક, નહોતી કોઈ પ્યોરિટી. લોકોને એક જ વસ્તુનો ખ્યાલ હતો કે આ જ્વેલરી ગોલ્ડની છે અને 24 કેરેટની હોય. 24 કેરેટમાં જ્વેલરી બની જ નથી શકતી. 24 કેરેટમાં તો જ્વેલરી બનતી જ નથી. એટલે બીજો પ્રશ્ન તમે એમ કીધું કે ગોલ્ડની પ્યોરિટીમાં ફરક આવે. 24 કેરેટની ગોલ્ડની પ્યોરિટીમાં વર્લ્ડમાં ઘણીવાર એવો પ્રશ્ન આવે કે અહીંયા સારું, અહીંયા નહીં સારું. વર્લ્ડમાં 24 કેરેટ એટલે 24 કેરેટ, પરિભાષા બધાની એક જ છે. આજે હું આ જ ક્વેશ્ચન પર આવવાનો હતો. યસ, કે જે લોકોના મગજમાં એક જ મીથ છે ને ખરેખર એના માટે લોકો બહુ બધી તકલીફો પણ વેઠવા તૈયાર છે. મારી જ ફેમિલીની વાત કરું તો મેં કેટલાય ટાઈમથી ફેમિલીને કહું છું કે આપણે દુબઈ જઈશું, તો મારી મમ્મી અને વાઈફ મને રોકી રાખે છે કે હવે અત્યારે અહીંયાથી ગોલ્ડ ના લેશું, આપણે દુબઈ જશું એટલે ગોલ્ડ લેતા આવીશું. તો લોકોને એવું લાગે છે કે દુબઈમાં ગોલ્ડ સસ્તું છે, પહેલી વસ્તુ. તો શું સસ્તું છે કે નહીં દુબઈમાં ગોલ્ડ? બીજી વસ્તુ કે દુબઈનું ગોલ્ડ વધારે સારું દેખાય છે અને એ ગોલ્ડ વધારે પ્યોર છે. આવું મીથ છે કે સચ્ચાઈ છે? ઓકે. દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, અફઘાનિસ્તાન, કોઈ પણ જગ્યાએ 24 કેરેટ એ 24 કેરેટ જ હોય ગૌરાંગભાઈ, એમાં કોઈ જ ફરક નથી આવતો. ફરક ક્યાં હોય છે કે આપણી ગવર્મેન્ટે 24 કેરેટ ઉપર કેટલી ડ્યુટી નાખેલી છે, એના રેટ ગોલ્ડના નક્કી થતા હોય છે. કોઈ એક જગ્યાએ ગોલ્ડ સારું હોય, બીજી જગ્યાએ સારું હોય એવું નહીં હોતું. જ્યારે 24 કેરેટ માઇલ્સમાંથી જ્યારે ગોલ્ડ કાઢવામાં આવે ત્યારે એની પ્યોરિટી ફિક્સ નથી હોતી. બહુ બધી પ્રોસેસ થાય છે. હજારો લાખો ટન માટી કાઢીને ગોલ્ડ કાઢવામાં આવે છે અને એની પ્રોસેસ બહુ લેન્ધી છે, એટલે કોસ્ટલી પણ બને છે.
પણ એને જ્યારે પ્યોર કરવામાં આવે ને ત્યારે એને 24 કેરેટ કરવામાં આવે છે. 24 કેરેટની પરિભાષા દુનિયામાં બધે એક જ છે, પણ આપણને એવું છે કે અહીંયાથી ગોલ્ડ સારું છે, અહીંયાથી ગોલ્ડ સારું નથી. ના, એવું નથી. હા, એ ફરક હોય છે કે દરેક દેશની ગવર્મેન્ટે એની પર ડ્યુટી કેટલી નાખેલી છે એની બધી ભાવ નક્કી થાય છે. હવે પ્યોરિટીનો પ્રશ્ન કરીએ કે ભાઈ ત્યાં દાગીનો સારો, અહીંયા દાગીનો સારો. આ પ્રશ્નનો ઉદ્ભવ એની માટે જ ગવર્મેન્ટે બહુ સરસ યોજના, આ 22 કેરેટ છે, 18 કેરેટ છે, બરાબર છે, 22 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટ ને 12 કેરેટ, આ પરિભાષા ઓલ ઓવર વર્લ્ડમાં બધે એક જ છે. એની અંદર પ્યોરિટી એટલી જ રહેશે. તો લોકો કેમ દુબઈથી ગોલ્ડ લેવાનું વધારે પ્રિફર કરે છે, એનું કારણ શું છે? અચ્છા, મોટો પ્રશ્ન એ હતો, જો કે હવે તો બહુ ઓછો થઈ ગયો છે, કે પહેલા આપણે ઇમ્પેક્ટ ડ્યુટી વધારે હતી એટલે આપણે અહીંયા ગોલ્ડનો રેટ હાઈ હતો અને ત્યાં ગોલ્ડનો રેટ ઓછો હતો. અને લોકોને એવું હતું કે ત્યાં જે ગોલ્ડ જે છે તે સસ્તું મળે છે અને ત્યાં ગોલ્ડની શોપ બહુ બધી છે, ગોલ્ડનું પ્રમાણ બહુ જાજુ છે એટલે ગોલ્ડ આપણને સારું મળશે. ના, એવું નથી. દરેક દેશની એક ડિઝાઇન હોય છે, દરેક દેશની એક પેટર્ન હોય છે, દરેક દેશની એક સિલેક્શન હોય છે. જેમ કે આપણે સૌરાષ્ટ્રનો ટેસ્ટ જ્વેલરીનો અલગ છે, સાઉથ ઇન્ડિયનનો અલગ છે, એવી રીતના દરેક દેશની એક જ્વેલરી હોય છે. અચ્છા. ત્યાં મોટા ભાગે 22 કેરેટ પ્લેન અને હેવી જ્વેલરી વધારે પ્રેફર કરે છે. જો ટુરિઝમ હશે તો અલગ અલગ જ્વેલરી પસંદ કરે છે, પણ ત્યાંના કલ્ચર પ્રમાણે એ લોકો પીળું વધારે દેખાડે છે. આપણે અહીંયા ડલ પોલિશ હોય છે એટલે ગોલ્ડ જોવામાં તમને અલગ લાગી છે. એટલે દુબઈનું ગોલ્ડ વધારે બહુ ચમકે છે, આ આછું સોનું છે, આપણો થોડું ખોટું છે, એવા મિથ આવી જતા હોય છે. યસ. પણ એ એકચ્યુઅલી કેવું છે કે એ ગોલ્ડનું પોલિશ છે, જ્વેલરીનું પોલિશ છે. એટલે કે જે તે કન્ટ્રીમાં, જે તે દેશમાં, જે તે સિટીમાં જેવી જ્વેલરીની પરિભાષા છે ભાઈ, એ પ્રમાણેની પોલિશ હોય છે. બાકી મેં તમને કીધું એમ અંતે એક જ, 22 છે તો 22 છે, 18 છે તો 18 છે. આ છે. ક્યાં બાત, ક્યાં બાત. તો બધા ઇન્ડિયામાંથી લેજો, કારણ કે છેલ્લે સેમ આવે છે. અચ્છા, હવે આપણે દિવાળીની નજીક છે તો ધનતેરસ આવવાની છે, પછી લગ્ન સિઝન છે. યસ. તો બધાને એક ડર હોતો જ કે ભાઈ હવે ધનતેરસ આવશે, પછી હવે લગ્ન સિઝન આવશે એટલે ગોલ્ડ મોંઘું થઈ જશે. તો શું પ્રસંગો પ્રમાણે ગોલ્ડના ભાવ પ્રસંગ આવે એટલે વધી જતા હોય છે કે પછી આનું કંઈક વર્લ્ડ વાઇડ કંઈક અલગ માપ છે? વાહ, મને એવું લાગે છે આજ તમે બધું જ પૂછી લેશો. દર વખતે છે ને ફેમિલીમાંથી પૂછ્યું કે ધનતેરસ આવી છે, સોનું લેવાનું જ છે અને કે પહેલા લઈ લો, પછી ધનતેરસમાં બહુ મોંઘું થઈ જશે, લગ્ન સિઝનમાં મોંઘું થઈ જશે, આવા બધા બહુ બધી પ્રશ્ન થતા હોય છે. ઓકે, વ્યાપારની પરિભાષા હંમેશા ગૌરંગભાઈ એક જ છે. સપ્લાય કરતા જો ડિમાન્ડ વધે ને તો એનો રેટ ઉપર જ જાય છે. બીજી કે અમુક એવા નેચરલ રિસોર્સિસ કે દુનિયામાં એકવાર પૂરા થઈ ગયા પછી નથી, આપણી પૃથ્વીમાંથી ગોલ્ડ નીકળવાનું બંધ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. ગોલ્ડનો રેટ હંમેશા ડિપેન્ડ હોય છે વર્લ્ડની ઇકોનોમી ઉપર. સૌથી પહેલું વર્લ્ડની ઇકોનોમી એટલે શું કે આખા વર્લ્ડની જે પરિસ્થિતિ છે અત્યારે દરેક વ્યાપારની, એટલે ઇન્ડિયાનો વેપાર કેવો છે ઇન્ટરનલી, ઇન્ડિયાનો બીજા દેશો સાથે વેપાર કેવો છે, કારણ કે એનાથી અંતે જે નોકરી કરે છે એની પોઝિશન કેવી છે નક્કી થશે. એટલે ધંધા સારા તો પગાર ધોરણ સારું. એક્ઝામ્પલ તરીકે અત્યારે હાલમાં 5 અલગ અલગ દેશોની બોર્ડરમાં યુદ્ધ થતા હોય તો શું લાગે છે એ દેશોમાં વેપાર વધે કે ઘટે? ઘટે. વેપાર ઘટવાનો છે, રાઈટ છે ભાઈ. એટલે જ્યારે પણ આવી ક્રાઇસિસ આવે, કોરોના એક ક્રાઇસિસ હતી કે જ્યારે બધા જ વ્યવહારો ઠપ થઈ ગયેલા હતા, તો આવી ક્રાઇસિસ આવે ત્યારે ગોલ્ડનો રેટ વધે છે. યુદ્ધ થાય છે, ગોલ્ડનો રેટ વધે છે. જ્યારે બેંકો રેપો રેટ નક્કી કરે, એટલે કે આપણે જ્યારે તમે લોન લેવા જાઓ ત્યારે નક્કી કરે કે હવે રેટ વધારે છે કે ઓછો છે. આ મેઇન પરિબળો છે જે ગોલ્ડના રેટ નક્કી કરે છે. અચ્છા. જ્યારે પણ વર્લ્ડમાં ક્રાઇસિસ આવે છે, કોઈ તકલીફ પડે છે લોકોને, તો બધા નાના વ્યક્તિથી લઈને બધા જ વ્યક્તિઓ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા જાય છે. એટલે ગોલ્ડની ડિમાન્ડ વધે છે. હા, નો ડાઉટ કે ધનતેરસ જેવા દિવસે ઓલ ઓવર ઇન્ડિયામાં ગોલ્ડની ડિમાન્ડ વધવાની છે, એટલે ગોલ્ડનો રેટ હાઈ જશે જ. ઓકે. પણ એની ઇમ્પેક્ટ એટલી બધી નહીં પડે. કેટલા પર્સન્ટેજ જેવું વધતું હશે એપ્રોક્સિમેટલી? જો મોટા ભાગે કેલ્ક્યુલેશન પ્રમાણે 2 થી 5%, એટલે કે લાસ્ટ મંથમાં એવું વધી શકે નોર્મલી, એવું હશે જ એવું ના કહી શકાય. ઓકે. હવે સપોઝ એક્ઝામ્પલ તરીકે હું તમને અત્યારે જ કહું કે અત્યારે ગઈકાલનો રેટ 1,18,000 જેવો સમથિંગ પહોંચી ગયો હતો, તો એવું પણ બને કે ડિમાન્ડ થોડી ઓછી થાય.
લોકો રાહ પણ જોવે. સિટીમાં રેટ ચેન્જ હોય છે કે સુરતમાં અલગ, વડોદરામાં અલગ, અમદાવાદમાં અલગ, એવું કઈ? ના, એવું નથી ગોલ્ડ રેટ હોતું. સેમ હોય છે Gold rate ઇન્ડિયામાં? same સેમ તો હોય બધી છે. જગ્યાએ સેમ, બધા સ્ટેટમાં ના, same? માઇનર એવો ફરક પડતો હોય છે. બધાની સ્ટ્રેટેજી અલગ હોય છે, એને કારણે માઇનર એવો ફરક પડતો હોય છે. પણ ગોલ્ડ 22 કેરેટ એ 22 કેરેટ ઓકે, રેટ બધાનો સેમ જ હશે? મોસ્ટલી સેમ જ હશે. અચ્છા, હવે આપણે સોનું સૌથી વધારે જેની ખાણો છે તો એ આઈ થિંક સાઉથ આફ્રિકા ને બધી જગ્યાએ છે. પછી ઇન્ડિયા સોને કી ચિડિયા, અને Yes. આપણે કદાચ એવું પેલું એક લગાવીએ ને કે સૌથી વધારે લોકો ગોલ્ડ ક્યાં પરચેસ કરતા હશે, તો ઇન્ડિયાનો નંબર આવતો હશે. યસ. અને સૌથી વધારે આપણે લોકો લઈ કઈથી આવીએ છીએ તો દુબઈથી છે. ઓકે. તો તમે જેમ કીધું કે જેની પાસે, અને હમણાં આપણી સરકારે બી હજારો ટન સોનું છોડાવ્યું છે, લઈને આવ્યા છે, ખરીદી કરી છે. ખરીદી કરી છે આપણે હજારો ટન સોનાની. તો એવું કહી શકું કે જેની પાસે ગોલ્ડ સૌથી વધારે, સૌથી અમીર દેશ? મને એના કરતા બી એ સવાલનો જવાબ આપો કે ખરેખર અત્યારે સોનું કોની પાસે? ઇન્ડિયા પાસે વધારે હશે, સાઉથ આફ્રિકા પાસે, કારણ કે અહીં તો ખાણ છે, યસ. કે દુબઈ પાસે વધારે હશે? કઈ ઓકે, કન્ટ્રી પાસે ઓકે, સોનું ઓકે, વધારે હશે? ઓકે. બહુ સરસ, બહુ સરસ. હું એમ કહું કે અત્યારે વર્લ્ડમાં સૌથી પાવરફુલ દેશ કયો છે? અમેરિકા, પછી ચાઇના. અને એમ કહું કે અત્યારે વર્લ્ડની મહાસત્તા કોણ કહેવાય? અમેરિકા. દુનિયામાં સૌથી વધારે ગોલ્ડ છે અમેરિકા પાસે. ઓ, લોકોના મગજમાં એવું જ હશે કે દુબઈ, આફ્રિકા હા, કે ઇન્ડિયા પાસે ઇન્ડિયા. હશે. હા, તમને એવું કહી શકું કે વ્યક્તિગત પાસે, એટલે કે જો વ્યક્તિઓ પાસે સોનું કોની પાસે હશે, તો આપણે ઇન્ડિયાની બેનો વર્લ્ડમાં સૌથી વધારે ક્યાં હશે. અને જે દિવસે મોદી સરકાર એવું કહેશે, જેમ 500 ને 1000 ની નોટ બંધ કરીને સામેથી હસબન્ડને આપ્યું, ત્યારે આવું તો કોઈ દિવસ થશે નહીં, પણ આમ હાઇપોથેટિકલી આપણે વિચારીએ કે આજ છે સોના બંધ, ત્યારે લોકો કાઢશે એવું લાગે છે. તો ભારતનું લેણું અડધા દિવસમાં ભરાઈ જશે, એક દિવસ નહીં લાગે. સુપર 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 સુપર, ક્યાં વાત કોઈ છે. પણ દેશની ઇકોનોમી એ ડિપેન્ડ કરે છે એ દેશની પાસે ગોલ્ડ કેટલું છે. તમે બિલીવ કરશો કે વર્લ્ડમાં સૌથી વધારે ગોલ્ડ જે અમેરિકા પાસે છે. યસ. કોઈ પણ દેશ કેટલી કરન્સી છાપવી, પ્રિન્ટ કરવી, તે ડિપેન્ડ કરે છે એમની પાસે કેટલું રિઝર્વ ગોલ્ડ છે. તમે રિસન્ટલી જોયું હશે, ઘણા બધા દેશોએ મતલબ નિયર અબાઉટ 55 to 58 થી ચાલુ કરેલું હતું ખરીદી, અને હજુ પણ મતલબ 60, 70, 80 સુધી બહુ બધા દેશોએ ગોલ્ડ ખરીદેલું હતું. શા માટે? આપણી કરતા દેશ લેવલે રિસર્ચ ચાલુ હોય, આગળના ભવિષ્યના પ્લાનિંગ હોય છે, ઘણું બધું હોય છે. તો દેશે ગોલ્ડ કેમ બાય કર્યું? બીજું ઘણું બધું હોઈ શકે જે બાય કરી શકતા હતા. ગોલ્ડ સિવાયની બીજું ઘણું બધું બાય કરી શકતા હતા દેશ. તો ચાઇનાએ લીધું, ઇન્ડિયાએ લીધું, એવા તો ઘણા બધા દેશ છે જેણે ગોલ્ડ લીધું. તો ગોલ્ડ જ કેમ? દરેક દેશની ઇકોનોમી નક્કી કરે છે એમની પાસે ગોલ્ડ કેટલું છે. તો હું એવો પ્રશ્ન પૂછી શકું તમને કે દરેક ઘરની ઇકોનોમી એવું નક્કી કરી શકે કે એની પાસે ગોલ્ડ કેટલું છે? સાચી વાત છે. કઈ રીતના? અને પ્રશ્ન મને એ બી થાય છે કેટલીક વખત યસ કે આપણે સિલ્વર બધું જોતાય નથી. ઓકે. તો ક્વેશ્ચન એ બી મારો છે કે ગોલ્ડ લેવું જોઈએ કે સિલ્વર લેવું જોઈએ? ગોલ્ડ જેટલું વધ્યું છે એટલું સિલ્વર પણ વધ્યું છે? યસ, એના કરતા વધારે વધ્યું છે સિલ્વર? ના, એમ ગણીએ તો બંને પેરેલલ વધે જ છે. ઓકે. ગોલ્ડ પણ તો સારું પણ લોકો સિલ્વર નથી લેતા અને ગોલ્ડ પર જ બધાનું ફોકસ હોય છે, આવું કેમ છે? યસ. હવે ફરી પાછો પ્રશ્ન આવશે પ્લાનિંગ. ઓકે. તમે એક્ઝેક્ટલી તમારી ટિકિટ સાઇઝ કેટલી છે, તમારે ઇન્વેસ્ટમેન્ટ શું કરવું છે. એઝ ધ એક્ઝામ્પલ, તમારા ઘરમાં તમને ખબર જ છે કે 2 વર્ષ પછી સગાઈ આવે છે, મેરેજ આવે છે, તો તમારે શું પરચેસ કરવું જોઈએ? હું તો ગોલ્ડ જ લઈશું, કારણ કે બધા ગોલ્ડ જ પ્રસંગની નીડ છે ગોલ્ડ. ઓકે. હવે તમારે ઇન્વેસ્ટ કરવું છે. તમે એમ કહો કે મારી પાસે પૈસા બહુ ઓછા છે, દર મહિને હું 500-1000 રૂપિયાનું જ ખરીદી શકું, તો હું સજેસ્ટ કરીશ સિલ્વર. અચ્છા. શા માટે? ધારો કે તમે વધારે નાની અમાઉન્ટમાં તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો ને રિટર્ન આપે છે, અને ફિક્સ આપે છે, અને કેવું રિટર્ન કે તમારે તાત્કાલિક ઇમરજન્સીમાં પૈસાની જરૂર છે, આ વસ્તુ મૂકો, તમને પૈસા મળશે. હવે હું એમ કહું કે આવું ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડમાં પણ પોસિબલ છે કે નાનામાં નાનું 1000 રૂપિયાથી લઈ અને તમારી પાસે કેટલી મૂડી છે એવું ગોલ્ડમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ધેટ મીન્સ એટલે ઘણા બધા લોકો બીવે છે કે ભાઈ આમાં તો લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે, લોકો એસઆઈપી કરતા હોય છે,
આજે હમણાં જેમ આપણે ડિસ્કશન કર્યું કે ભાઈ એસઆઈપી તો 12% સુધીનું રિટર્ન આપે છે, મેક્સિમમ કોઈ હાલ 15% સુધી રિટર્ન આપશે, બહુ કદાચ, બાકી 12% એવરેજ છે. પણ અત્યારે 36% આપણી વાત થઈ છે કે ગોલ્ડે 36% રિટર્ન આપ્યું છે. મોર દેન 30%. હા, મોર દેન 30%. બરાબર છે. આ વસ્તુ શું સોનામાં પોસિબલ છે, ગોલ્ડમાં પોસિબલ છે? યસ, 100% પોસિબલ છે. હું એવું નથી કહેતો કે એસઆઈપી ન કરવી જોઈએ, એસઆઈપી કરવી જ જોઈએ. મારી પણ પોતાની 2 એસઆઈપી ચાલુ છે. પણ શું આપણે એવું કરી શકીએ કે ફંડને અલગ અલગ જગ્યાએ ડિવાઈડ કરીએ? આપણું સેવિંગ છે તેને અલગ અલગ જગ્યાએ ડિવાઈડ કરીએ. શા માટે? તમે જાતે સ્ટડી કરો કે કઈ વસ્તુ તમને ક્યારે રિટર્ન આપે છે, અને સૌથી મહત્વનું કે તમારે એ ઇન્વેસ્ટમેન્ટ પાછું ક્યારે જોઈએ છે. શું કોઈ એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે તમને ઇમરજન્સીમાં પાછું મળે, 24 કલાકમાં તમારે કોઈ નીડ છે પૂરી કરી શકે? તમારો જે પ્રશ્ન હતો તેનો જવાબ કે એસઆઈપી ગોલ્ડમાં એટલે કે 1000 રૂપીસથી થઈ શકે છે. શા માટે? કારણ કે અત્યારે ગોલ્ડનો રેટ વધી ગયો છે. એટલે કેવું છે કે જો આપણે 1000 રૂપિયાનું ગોલ્ડ લઈએ તો બહુ પોઈન્ટમાં આવે છે. પણ હવે એ જ વસ્તુ જો કન્સિસ્ટન્સી કરીએ, એઝ એક્ઝામ્પલ હું તમને પૂછું કે તમે 2 વર્ષ પહેલા દર મહિને માત્ર 5000 રૂપિયાની એસઆઈપી કરી હોત, એટલે 5,000 રૂપિયાનું તમે 24 કેરેટ ગોલ્ડ લેતા જતા હોત, તો અત્યારે તમને શું બેનિફિટ થયું હોત ગૌરાંગભાઈ? ઓહો, જબરજસ્ત. મારું રેટ ઓફ રિટર્ન બી બહુ જોરદાર હોત ને મારી પાસે ગોલ્ડ બી ઘણું બધું થયું હોત. ઓકે. અને મેં ઘણા બધા જ્વેલરી શોરૂમમાં આપણે જ્યારે જ્વેલરી લેવા જતા હોય છે તો એ અમને આ સ્કીમ આપતા હોય છે કે ભાઈ તમે 5,000 10,000 દર મહિને કરો, 11 મહિના સુધી અમે આપીશું ને 12મા મહિનાનું એ લોકો ભરે. તો મેં એમને એક પ્રશ્ન કરેલો, જે તમને પણ કરીશ. ઓકે. કે એમને મને કીધું કે તમે કોઈ જ્વેલરી લેજો, એમાંથી અમે તમને આ આપી દઈશું. મેં કીધું મારે જ્વેલરી નથી જોઈતી, મારે ગોલ્ડ જોઈએ છે. તો સાહેબ બધાએ ના પાડી દીધી. દેટ્સ વાય કે મેં એ કર્યું નહીં. પછી મેં એસઆઈપી. તો શું ગોલ્ડ આપશો? આવું પોસિબલ છે કે ગોલ્ડ મળે? ઘરે ના નહીં, કારણ કે ગળામણની મથામણમાં બધું એડજસ્ટ કરતા હોય છે. ઓકે. હવે મારો ફરી પાછું તમને વળી એ જ કહેવાનું છે કે એ પ્લાન ખોટો નથી, પણ તમને ખ્યાલ છે કે 1 વર્ષ પછી મારે જ્વેલરીની જરૂર છે તો એ પ્લાન પણ બેટર છે, એ આપણે પણ આપીએ છીએ. ડન. પરંતુ તમારે પ્રોપર માત્ર ને માત્ર ઇન્વેસ્ટમેન્ટ જ કરવું છે તો પછી સૌથી બેસ્ટ શું છે કે ટુકડે પૈસા. પણ આમાં સૌથી વધારે જરૂરી છે કન્સિસ્ટન્સી. તમને એક્ઝામ્પલ આપું કે 2 વર્ષ પહેલા, આજથી 2 વર્ષ પહેલા 24 કેરેટનો રેટ શું હશે? 2 વર્ષ પહેલા? યસ, 2 વર્ષ પહેલા હશે 50-60 હજાર રૂપિયા. નિયર અબાઉટ 65,000, 60 થી 65,000 રૂપિયા. અને આજે ભાવ છે 1,18,000. તો તમે જે ટુકડે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એનો તમને રિટર્ન કેટલું થયું? જબરજસ્ત. મોર ધેન ડબલ થવા આવ્યો. યસ, હે ને? કેમ કે યસ, ડબલ થવાની આરે છે. હવે ટૂંક સમયમાં થઈ જશે. 2 વર્ષમાં આટલું રિટર્ન તો કોણ આપે? ઓકે. પણ હવે તમે એક સાથે પરચેઝ નથી કરી શકતા. તમને ખ્યાલ છે કે મારી ઇન્કમ એટલી છે. હવે સમજો કે જેની ઇન્કમ ઓછી છે તો એ લોકોને શું કરવું? મીડિયમ ઇન્કમ છે ને શું કરવું? વધારે ઇન્કમ છે ને શું કરવું? આ તમને ખબર જ છે કે મારી ઘરે 2 વર્ષ પછી પ્રસંગ આવવાનો જ છે. તો તમારે ટુકડે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને એ ટાઈમે બર્ડન નથી લેવું, અને આ ગોલ્ડનો રેટ જે વધી રહ્યો છે એનો પણ ફાયદો લેવો છે, તો ઇટ ઇઝ ધ બેસ્ટ કે દર મહિને મિનિમમ 1000 રૂપીસથી ચાલુ કરી અને વોટ એવર અમાઉન્ટ સુધી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. તો આવું તમારી ત્યાં સતાની ગોલ્ડમાં પોસિબલ છે? યસ, પોસિબલ છે. તો તમે, મારે તો પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો હું તમારી ત્યાં 2,000 કે 5,000 નું દર મહિને હું તમને આપું ને તમે ઓલી ડાયરી બનાવી આપો મને, તો પણ મારે બિસ્કિટ જ જોઈતું છે, તમે આપશો? યસ, પણ કઈ રીતના હોય છે ગૌરાંગભાઈ કે સપોઝ તમે અત્યારે મને 5,000 આપ્યા તો આજના દિવસમાં જે 24 કેરેટનો ભાવ હશે એ 5,000 નું કેટલું આવ્યું એ હું તમને લખી દઈશ. ડન છે. અને જેવું એ 10 ગ્રામ થશે એટલે હું તમને આપીશ. ક્યાં વાત હે યાર, સુપર, માઇન્ડ બ્લોઇંગ. ઓકે. ક્યાં હતા? હવે હું તમને અમે છે ને આની પરથી એક બહુ સરસ અમને વિચાર આવેલો. અમે ઇનિશિયેટ લીધેલો છે કે 1 લાખ બહેનોને એના પગબર ઉભા કરવાના છે વિથ સેવિંગ. કારણ કે સૌથી વધારે સેવિંગ્સ તો બહેનો જ કરતી હોય છે. એનું એક્ઝામ્પલ તમને બેસ્ટ આપું. જ્યારે મોદી સાહેબે નોટબંધી કરીને સબસે જ્યાદા કાલા ધન ઉन्हीं के पास निकला. હવે આમાં તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. એ જ બહેનોએ એ જ ટાઈમથી જો 24 કેરેટ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કર્યું હોત તો શું થયું હોત? સુપર. હું એમ નથી કરતો સેવિંગ ન કરવી જોઈએ.
સેવિંગ કરવી જ જોઈએ. એ આપણા કલ્ચરમાં, ઇન્ડિયન કલ્ચરમાં છે. બિલકુલ. અને એને કારણે 2008ની મંદીમાં આપણને કોઈ જ તકલીફ નથી થયેલી ભાઈ. હા, જેટલી આખા વર્લ્ડ ને થયેલી એટલી એટલી આપણે ઇન્ડિયામાં નથી થયેલી. બહુ બેટર છે. હવે અમે એક છે ને મોહિમ લીધેલો છે ગૌરાંગભાઈ. 1 લાખ બહેનોને એના પગભર ઊભા કરવા છે, અને એના સેવિંગથી, અને નાની નાની સેવિંગથી અમે એક ઇનિશિયેટ લીધેલો છે. જેટલા પણ બહેનોને અહીંયા આવે શોરૂમમાં, એમને અમે પ્લાનિંગ સમજાવશું. શું છે કે બહેનો નાની નાની બચત કરતા હોય છે, કે મહિને 500, 1000, 2000, 3000, કોઈ ઘણા ઘરકામ કરીને પણ કરતા હોય છે. 500 તો શાકભાજીનું પેલું બાર્ગેનિંગ કરી લે સર. અચ્છા, 50 ની 30 માં આપી દે. અમે એમને એ જ સમજાવવાના છીએ કે આખા મહિના દરમિયાન તમે જે કઈ બાર્ગેનિંગ કરો છો અથવા તમે બચત કરો છો, તમને આજે પીઝા ખાવાનું બહુ જ મન થયું, પણ તમને એમ થયું કે આજે મારે મહિનામાં એકવાર પીઝા નથી ખાવા, એ 500 રૂપિયા પીગી બેંકમાં નાખી દઈશ. એ તમારા હતા જ નહીં. તમે શોપિંગ કરવા ગયા, તમારે 10 કુર્તી લેવી જ છે, તમે એક નથી લીધી, 2000 રૂપિયા પીગી બેંકમાં નાખી દો. જો આ થવામાં આવે અને એ બચતના પૈસા ગોલ્ડ લેવામાં આવે, તો જ્યારે સંકટ આવે, ઘરે કોઈ તકલીફ ઊભી થાય, તો ત્યારે એમના હસબન્ડ ને એમના વાઈફ કહે છે તમે ગભરાતા નહીં, હું તમારી સાથે છું. ક્યાં વાત છે, સુપર. અને આવા 1 લાખ બહેનોને મારે એના પગ પર ઊભા કરવા છે. વાહ, સુપર. મારી વાઈફ પણ આ પોડકાસ્ટ જોતી હશે, અને હું તૈયાર છું કે પીગી બેંકમાં પૈસા ભરે દર મહિને 5000 તમને આપવા પડે તો એને એના ઘરના લેવા હોય તો પણ મંજૂર છે. કારણ કે ઘડામણથી બીતા હોઈએ છીએ આપણે, પણ જો ઘડામણની બી વાત કરીએ કે કદાચ 12% કે 15% ઘડામણ બી લીધી હોત, જો કોઈએ 2 વર્ષ પહેલા બનાવ્યા હોત, તો એની ઘડામણ તો ક્યાંય નીકળી જાત, અને તો બી ઇન્વેસ્ટમેન્ટ થયું છે. તો ધેટ મીન્સ કે ઘરના તરીકે બી જો તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો પણ ગોલ્ડ બેસ્ટ નીકળે છે. અચ્છા, તમે એક વિચારો કે વર્ષોથી, આદિકાળથી, તમે મને શરૂઆતમાં પ્રશ્ન પૂછેલો હતો, તો મેરેજમાં ભાઈ ઘરેણાં શા માટે આપે છે? એમાં ખાસ કરીને આપણા ઇન્ડિયન કલ્ચરમાં આપવું જ પડે છે બધાએ. અને એમ કહે છે ભાઈ તકલીફ હોય તો તકલીફ ભોગવી નહીં આપો. તો એની પાછળના આપણા ઋષિમુનિઓ, આપણા વડીલોનો સુપર પ્લાન હતો. અચ્છા. કે કોઈ પણ ફેમિલીને અચાનક કોઈ તકલીફ પડે છે, કે હવે તમારી પાસે કોઈ રિસોર્સિસ નથી પૈસાના, તો એ ઘરેણું તમને જવાબ આપે છે. મેં તમને આગળ કીધેલું તેમ ઘણા બધાના બિઝનેસ કોવિડમાં આ ઘરેણાં ઊભા કરેલા છે. અમારી પાસે એવા બહુ બધા ઢગલાબંધ એક્ઝામ્પલ છે. કોરોના પછી બિઝનેસ બંધ થઈ ગયેલો છે, ઘરેણાં વેચીને બિઝનેસ ચાલુ કરેલો છે. જેટલું ઘરેણું આપેલું હતું ને એની કરતા ડબલ અત્યારે અમારી પાસેથી પરચેસ કર્યું છે, અને એ આ ટુકડે ટુકડે. અરે વાહ સાહેબ, 10,000 વધ્યા છે, લખો મારું 24 કેરેટ. સો ખૂબ જ સુંદર ઇનિશિયેટિવ છે, અને ખરેખર એકદમ પ્રેક્ટિકલ, અને તમને તો ઘણી બધી દુઆઓ મળશે કે તમે આટલું જબરજસ્ત કામ કરી રહ્યા છો. અને બહેનોએ તો કરવું જ જોઈએ, ને મને એક દીકરી છે તો હું 100% આમાં ભાગીદાર થઈશ કે અત્યારથી ધીમું ધીમું કરતો રહીશ તો કંઈક થશે. અને જેને દીકરા છે એને બી કરવું જોઈએ, કારણ કે એમને એમની વહુને આપવાનું છે. એમની ઘરે દીકરી આવવાની છે, લક્ષ્મી આવવાની છે. મને આના પરથી છે ને એક વિચાર આવ્યો કે આજથી જ્યારે હું નાનો હતો ત્યારે 1999માં એક મૂવી આવી હતી વાસ્તવ, સંજય દત્તની. અને સંજય દત્ત જ્યારે પેલું આમ ચેન પહેરીને આવે છે, 50 તોલાની ચેન છે, મમ્મી આમ એને જોયા જ કરે કે 50 તોલાની ચેન, એ માં ક્યાં કઈ બધું દેખ રહી હે, 50 તોલા માં, 50 તોલા. તો મને એવો વિચાર આવે છે કે એ 1999માં શું ભાવ હશે સોના તોલા? 1999 ગોલ્ડનો ભાવ નિયર અબાઉટ 4000 થી 45 રૂપિયાનો તોલું. ઓહો. તો ધેટ મીન્સ કે કદાચ આજે વાસ્તવ પિક્ચર રિલીઝ થઈ હોત તો 50 તોલાની જગ્યાએ કેટલું બતાવત? માં મેરે પાસ 5 તોલા કી ચેન હે. તો સંજય દત્ત બી અફોર્ડ ના કરી શકે. પણ જો સંજય દત્તની મમ્મીએ 1999 થી 97 ગોલ્ડમાં 2,000 રૂપિયાનો કર્યું હોત તો 50 તોલાની જગ્યા કદાચ વધી જાત. યસ. ચાલો હું તમને એક સરસ મજાની એક વસ્તુ વાત કહું તમને ભાઈ. આજથી 20 વર્ષ પહેલા સાયકલ કેટલાની આવતી હતી? 25 વર્ષ પહેલા. 25 વર્ષ પહેલા સારી સાયકલ તમે લ્યો તો સાહેબ સાચું કહું ને તો 800, 1000, 1200 રૂપિયાની. 1200 રૂપિયાની આવતી. હા. એટલે એવું કહી શકાય કે તમારી 3-4 સાયકલમાં 1 તોલું સોનું આવી જતું? હા. આજથી 25 વર્ષ પહેલા 1 તોલાની કિંમત હતી એક સાયકલ બરાબર. એક ટાઈમ એવો આવ્યો હતો કે 1 તોલાની કિંમત થઈ ગઈ 1 ટુ વ્હીલ પ્રમાણે. હા. આજે સાહેબ 1 કિલોની કિંમત શું થઈ છે? 1.5 કરોડ રૂપિયા જેવું. 1 કરોડ અને 18 લાખ. 18 લાખ રૂપિયા.
ભવિષ્યમાં એવું બની શકે કે 1 કિલોની કિંમત એક ચાર્ટર્ડ પ્લેન જેવી હોય? યસ. અને પહેલા કંઈક એવું કહેવાતું હતું ને કે તોલાનો ભાવ ઘરના 1 મહિનાના ખર્ચ પ્રમાણે કંઈક ચાલતો હતો, વાવ. હે ને? આપણા વડવાઓ એમ કહેતા હતા હા કે સોનાનો ભાવ હંમેશા એટલો જ હશે હા. કે તમારે દર મહિને જેટલો ખર્ચો ઘરનો બેઝિક નીડ હશે ને એટલું 1 તોલાનો ભાવ હશે. જો કે અત્યારે તો ગોલ્ડ ખૂબ વધ્યું છે, બાકી ગયા તમે 100 વર્ષમાં નજર કરજો, જ્યારે સોનાનો ભાવ 50 રૂપિયા હતો ને તોલાનો, ત્યારે ઘર 50 રૂપિયામાં ચાલતું. જ્યારે સોનાનો ભાવ 10,000 તોલાનો હતો ત્યારે ઘર 10,000 માં ચાલતું. અને અત્યારે આ મોડર્ન લાઈફ ભાગદોડ વાળી જિંદગીમાં તમે જોવા જશો ને તો વ્યવસ્થિત તમે લાઈફ જીવો છો તો 12 મહિનાનો તમે ખર્ચો કાઢજો, છોકરાઓની ફીઝ, વ્યવસ્થિત લાઈફ, એક ગાડી, પોપર ઘર, હપ્તા, તો 12 લાખ રૂપિયાની નીડ હશે. 100%. હવે બહુ સિરિયસલી અને ગંભીર થઈને એક સવાલ પૂછું છું, Yes, સાચે please. સાચો જવાબ આપજો, કારણ કે જ્યાંથી જોશું તો ભાગે છે. શું લાગે છે તમને વર્ષ 2 વર્ષમાં એક ખાલી પ્રેડિક્શન, કારણ કે આને તો આપણે પ્રેડિક્ટ આમ નથી કરી શકતા, પણ તમારા અંદાજ મુજબ સોનું કેટલું જશે? 1.5 લાખ ટચ થઈ જશે ઓહ. કે કેટલો ટાઈમ લાગશે 1.5 લાખ ને ટચ થતા? અચ્છા, અમે અમારા કસ્ટમરને ઘણા ટાઈમથી ગૌરંગભાઈ એવું કહેતા હતા હા. કે દિવાળી આવતા ગોલ્ડ 1.25 1.30 હશે, અચ્છા. પણ અમને એવું લાગે છે અમે ખોટા પડશું. હા. દિવાળી પહેલા જ આંકડો આવી જશે, ઓહો હો હો હો. કારણ કે ગયા 15 દિવસમાં 15 થી 20 દિવસમાં ગોલ્ડ નિયર અબાઉટ 15 થી 17 હજાર વધ્યું છે. જો વર્લ્ડની પરિસ્થિતિ, હું કોઈ દેશની વાત નથી કરતો, જો વર્લ્ડની પરિસ્થિતિ, જ્યાં ટેરિફ વોર ચાલી રહ્યો છે, જે અમુક બોર્ડરો બહુ સેન્સિટિવ છે ત્યાં વોર ચાલી રહ્યા છે, જો આનું પ્રોપર રિઝલ્ટ નહીં આવે, આનું સોલ્યુશન નહીં આવે તો ગોલ્ડનો રેટ હજી વધી શકે છે. ઓ, એક માન્યતા જે છે લોકોના ઘર, એટલે લોકો ગોલ્ડ લેતા નથી કે ઓ હવે તો બહુ વધી ગયું છે, હવે તો બહુ વધી ગયું છે એટલે હમણાં નહીં લેવાનું, હવે તો આ 100% પડશે, 100% પડશે. તો હું તમને એમ કહું છું કે આટલા વર્ષોમાં ગોલ્ડ ક્યારે પડ્યું છે અને કેટલા રૂપિયા ભાવનું પડ્યું હશે, કેટલા ટકા પડ્યું હશે? ચાલો હું વર્ષો જૂની વસ્તુ તમને પછી કહું, અત્યારે નિયરમાં કહી દઉં તમને. કોરોના પછી જ્યારે ગોલ્ડ ખુલ્યું ને ત્યારે 42-43 હજારે ખુલ્યું હતું, એટલે નિયર અબાઉટ ટૂંક સમયમાં 52,000 ભાવ થઈ ગયો. એટલે લોકો કહેતા 45,000 થાય ને સાહેબ કે મારે ગોલ્ડ લેવું છે. પછી ગોલ્ડની કિંમત 55 થી જ્યારે 70 થઈ ને સાહેબ 60 આવે ને એટલે મારો ભાવ લખી નાખજો ને. અને એ જ લોકો અત્યારે કહે છે સાહેબ લાખ આવે ને ત્યારે અમને કહેજો. એટલે ક્યારે આવવાનું નથી. ગૌરંગભાઈ, જે દિવસે તમે ગોલ્ડ લ્યો છો ને તે દિવસે ગોલ્ડ સસ્તું છે. અચ્છા. તમે વિચારો, તમે પોતે, આપણે બીજાની વાત ના કરીએ, તમે જ્યારે ગોલ્ડ લેવા ગયા છો અને તમે લઈ લીધું છે અને 1 વર્ષ પછી તમને એમ જ થશે કે હા સારું છે મેં ગોલ્ડ લઈ લીધું. અમે અમારા કસ્ટમરોને બહુ ખાસ કહીએ છીએ ભાઈ, તમારી ઘરે 2 થી 3 વર્ષમાં પ્રસંગ આવે છે, જો આ ટૂંક સમયનું પ્લાનિંગ કહું છું, આ તમે લોંગ ટાઈમમાં પ્લાનિંગ કરો ને તો હું તો એમ કહું છું તમારા ઘરેના, તમારો ઘરે આવનારો પ્રસંગ, ત્યાંનો ખર્ચો બધું જ તમારું 24 કેરેટ ઉપાડી લેશે. કઈ રીતના ભાઈ? કે સપોઝ 2 થી 3 વર્ષ પછી કોઈને ત્યાં પ્રસંગ આવે છે, લગ્નનો પ્રસંગ આવે છે જેમાં ઘરેનું બહુ લેવાનું થાય છે, એ વ્યક્તિ પાસે 3 વર્ષ છે, પ્રોપર પ્લાનિંગ કરે કે દર 2 મહિને 3 મહિને સાહેબ હું તમને એટલું સમાવ અમાઉન્ટ આપી શકું છું, એનું 24 કેરેટ ગોલ્ડ લઈ અને તમે મને આપી શકો. આજથી 3 વર્ષ પહેલા, આજે કોઈનો પ્રસંગ છે આ દિવાળીએ, આજથી 3 વર્ષ પહેલા એને દર મહિને જાજુ નહીં 1 લાખ, 1.5 લાખ, 2 લાખનું ગોલ્ડ લઈ અને મૂકી દીધું હોય તો શું થાત? કેટલું ડબલ, નિયર બાય ડબલ થઈ ગયું, તો એનો આરામથી ખર્ચો નીકળી. 3 વર્ષ પહેલાનો રેટ હતો નિયર અબાઉટ 50 ની આજુબાજુ, આજે છે 1,18,000, મોર ધેન ડબલ. હું એ જ કહું છું, તો એનો બધો ખર્ચો નીકળી ગયો, ગોલ્ડ ફ્રી થઈ ગયો એનો. અને બીજું કે જ્યારે પ્રસંગ તમારી પાસે ઘરે નજીક આવીને ઉભો રહીને ત્યારે આપણે મોટા ભાગે 90% પબ્લિક ત્યારે જ જાગે છે, ગોલ્ડ લેવા જાય છે કે હવે આપણી પાસે ટાઈમ નથી, લઈ લઈએ. પ્લાનિંગ નો અભાવ છે. યસ. તો તમારે ઘણા એમ કે અમારી મજૂરી તમે ઘટાડી જ જો, કે પ્લાનિંગ કરો, મજૂરી 0 કરી આપીશું. સોનું ફ્રી થઈ જાય એવું થઈ ગયું. સોનું ફ્રી થઈ ગયું, સોનું તો ફ્રી થઈ ગયું, તમારા પ્રસંગનો ખર્ચો કાઢી નાખે છે. પ્લાનિંગ હોવું જોઈએ ને. યસ. કન્સિસ્ટન્સી. યસ, બંને બહુ જરૂરી છે, હોવું જોઈએ. બહુ જરૂરી એ લોકોનું SIP ની જેમ ભૂલી જ જવાનું આપણે. યસ. જ્યારે તમારો ગોલ અચીવ થવાનો છે, જ્યારે લગ્ન આવવાનું છે ત્યારે જે કરવાનું છે. યસ. સુપર, બહુ મજા આવી ગઈ. હવે એક ક્વેશ્ચન કે જે આપણા ઘરડા હતા, બરાબર છે, અત્યારે ચલણ તો બહુ ઓછું થઈ ગયું છે, પગમાં આમ જેમ હાથમાં વીંટી પહેરીએ એમ પગમાં લેડીઝ કવડી પહેરે. હા, કવડી પહેરે છે. તો
શું આજે આપણે વીટી પહેરે છે, કવડી પહેરે છે, કે કાસ્ટમાં મોટા મોટા બુટ્ટી પહેરતા હોય છે, Yes. તો એ બધું શું દેખાડા માટે જ છે કે એનો કંઈક બીજો પણ ઉપયોગ છે? વાવ, આમાં આ એક પ્રશ્નની અંદર ઘણું બધું છુપાયેલું છે. અચ્છા. ઓકે, આપણે પગથી શરૂ કરીએ, ઉપર હા. આવતા જઈએ. હા. પગની અંદર છે ને કવડી ચાંદીની પહેરવાની કહી છે, હમ. રાઈટ? વર્ષોથી પહેરે છે. હમ. શા માટે? હમ. આપણે જેને એક્યુ પ્રેશર કહીએ છીએ, એક્યુ હા. પંચર ને એક્યુ પ્રેશર, હા. કવડી હોય ને તેને પહેરીને આમ પ્રેસ કરવાની કરો. હોય, તો એનાથી શું થાય કે એક તો પ્રેસ થશે, બીજું કે ચાંદી તમારા શરીરને કન્ટિન્યુઅસ ટચ થાય છે. બાળકોમાં જ્યારે જન્મે છે ત્યારથી એને કમર કંદોરો પહેરાવવામાં આવે હા. છે. તો ચાંદી શા માટે? સોનું કેમ નહીં? સોનું કેમ કદાચ નહીં? રીચ માણસો સોનું અફોર્ડ કરી શકે છે, Yes. તો બી ચાંદી જ પહેરાવે છે. પણ આપણા ઋષિમુનિઓ વડીઓએ નક્કી કરી ખબર હતી કે ગોલ્ડનો ભાવ એકવાર અફોર્ડેબલ નહીં હોય, ચાંદીનો હશે. અફોર્ડેબલ હોય તો હું તો ગોલ્ડ પણ પહેરાય. શા માટે? હું તમને અચ્છા. જણાવું છું. હમ. પણ સિલ્વર તમને શું ફાયદો કરે છે? હમ. જેમ કે પગની કવડી છે તો એ એક્યુપ્રેશર કરે છે, હમ. કમર કંદોરો છે તો એ બાળકોની સ્કિનમાં ટચ થાય છે. અને હમ. ઘણી બધી જ્ઞાતિઓમાં હાથમાં ચાંદી પહેરે છે, ગળામાં પહેરે છે, હમ. કાનમાં પહેરે છે. તો આ બધાના આયુર્વેદિકના રીઝન છે ને છે. ઓહ. પહેલાના બધા જ રાજા બુટ્ટી પહેરતા હતા, હા. કાન વિધાવતા હતા હા. અને ત્યાં ગોલ્ડ પહેરતા હતા. હા. તો આ છે એક્યુપંચર. અહીંયાનું પણ નથનીનું પણ યસ, છે. બેનોમાં નથ હોય છે. હા. તમે એક રેશો જોજો. હવે તો આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ. હમ. પહેલા એવું કહેવામાં આવતું કે બેનોને એટેક બહુ ઓછા આવે, હા. નહીવત. બહુ નહીવત. હમ. બંને કાન વિંધેલા હોય છે. અચ્છા, એનું હાર્ટ જોડે કનેક્શન છે. યસ, એક્યુપંચર. તો જેન્ટ્સને બી પહેલા ઓછા હોતા હશે. યસ, એટલે આ એક રીઝન છે. Okay. ઘણા બધા રીઝન હોઈ શકે છે. હમ. આપણે જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે 7 કે 9 સંસ્કાર કહે છે. હમ. એમાંથી એક સંસ્કાર છે કાન વિંધવા. હા. બેનોમાં નાક વિંધવું. હમ. તો નાક વિંધવું એ ફેશન નથી, હમ. એને આપણા શાસ્ત્રોએ વળી લીધેલું છે, હમ. જે આપણી હેલ્થ માટે પણ સારું છે અને વેલ્થ માટે પણ સારું છે. એવી જ રીતના હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું. હમ. તમે એવું સાંભળેલું છે કે સુવર્ણ ભસ્મ, ચાંદી ભસ્મ? હા. તો આ સુવર્ણ ભસ્મ અને ચાંદી ભસ્મ તે મોટી મોટી બીમારીઓમાં કામ આપે છે. જ્યારે એક લેવલની બીમારીઓ હોય છે ને ત્યારે આયુર્વેદિક વાળા આ સુવર્ણ ભસ્મ અને ચાંદી ભસ્મ એઝ એ મેડિસિન તરીકે આપે છે. જ્યારે આપણે ગોલ્ડ પહેરીએ છીએ ત્યારે આપણા સ્કિનમાં એકદમ માઇક્રોમાં એ આપણા અંદર જાય છે અને એ આપણને એઝ એ હેલ્થ તરીકે કામ કરે છે. ધેટ મીન્સ કે આપણે જે અંગૂઠીઓ પહેરીએ છીએ એ બી Yes. ખાતી વખતે જાય છે, તો એ બી ફાયદો થાય છે. ને યસ, પહેલાના રાજા લોકો જે છે સોનાના અને ચાંદીના વાસણમાં ખાતા Yes. હતા, તો એ બી એને ઇફેક્ટ કરે છે. યસ. ઓહ, સો ગોલ્ડ અને સિલ્વર મોર ધેન વી એક્સપેક્ટ, કે જે વિચારી છે એના કરતાં ઘણું બધું જબરજસ્ત છે. યસ. તો આપણા ઋષિમુનિઓ તો વિચારો, હેલ્થ, વેલ્થ, ફાઇનાન્સ આ બધું જ વણી લીધેલું છે કે ભાઈ એવી રીતે શું વસ્તુ હતી ત્યારે ધાતુ કઈ કમી નહોતી, હમ. ત્યારે કઈ સાયન્સ આપણી પાસે હતું જ. હમ. પણ ગોલ્ડ અને સિલ્વરને શા માટે? હમ. એનું પ્રેડિક્શન કેટલું સચોટ હશે કે જો આ આપણા રોજિંદા જીવનમાં વણી લેશું હમ. તો લોકોને આનો ફાયદો પછી થશે. સુપર, માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક. તમારી જોડે જેટલી વાત કરી એટલી ઓછી છે. જબરજસ્ત બધું. આજે બહુ બધું નોલેજ મને ગોલ્ડ વિશે મળ્યું છે. સિલ્વરનો શું સીન છે? લોકો સિલ્વર કેમ નથી લેતા? પ્રશ્ન ક્યાં આવે છે? છે ને બે પ્રશ્ન આવે છે ભાઈ. હમ. જ્યારે રિટર્ન આપવાનો પ્રશ્ન આવે છે, તમને મેં પહેલા કીધું હતું કે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કેટલી છે ને સપ્લાય કેટલી છે. ઘણીવાર કેવું થાય છે કે ગોલ્ડ અને સિલ્વરનો રેટ જ્યારે બહુ વધતો હોય છે હમ. ત્યારે માર્કેટની ડિમાન્ડ વધારે હોય કે અમને આપો, હમ. તો બુલિયન વાળાની ખપત ઓછી હોય છે તો એ લોકો ભાવ અપ આપે છે, રિટર્નનો ભાવ. તેવી જ રીતે સિલ્વરની ડિમાન્ડ અને સપ્લાય કેવી છે એની પર ડિપેન્ડ છે. ગોલ્ડ સિલ્વર ગોલ્ડ જોડે જ વધતું રહ્યું છે અત્યારે. વધતું રહ્યું છે. Okay. હા, ક્યારેક આગળ છે, ક્યારેક પાછળ છે. હમ. તમે મને પૂછો કે ભાઈ વિજયભાઈ ગોલ્ડમાં કેટલું ઇન્વેસ્ટ કરવું ને સિલ્વરમાં, હા. તો હું તમને એક રેશિયો આપી શકું. પોસિબલ હોય તો 20% સિલ્વરમાં ઇન્વેસ્ટ કરો, 80% ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો. અચ્છા. ફરી પાછું, જો તમારી નીડ કેવી છે, હમ. ખાલી માત્ર ને માત્ર ઇન્વેસ્ટ કરવું છે તો આ બરાબર છે. હમ. પણ તમને ખબર છે કે ભવિષ્યમાં મારે પ્રસંગ આવવાનો છે, મારી ઘરે તહેવાર આવવાનો છે, હમ. તો ગોલ્ડ પરચેસ કરો. પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ છે માણસનો. Yes, તો તો 80-20. ડાયવર્સિફાય કરી નાખો. 80-20. 80% ગોલ્ડ, 20% સિલ્વર. યસ, સુપર. આ સલમાન ખાન પેલી ચાંદીની મસ્ત લકી પહેરે છે, યસ. તો એ ન્યુમરોલોજી પ્રમાણે કે પહેરે છે એમાં શું કયા દ્રષ્ટિથી પહેરતા હશે લોકો? જેમ મેં તમને કીધેલું ને કે જે ચાંદી છે એ શુક્રનો પ્રતીક છે, એવી જ રીતના જે ચાંદી છે એ ચંદ્રમાનો પ્રતીક છે. અચ્છા. ચંદ્રમા પ્રતીક એટલે કે તમારી બુદ્ધિ શાર્પ કરે, હમ.
તમારી બુદ્ધિને સ્થિર કરે છે હમ. અને જે તમારી જે ફિલ્ડ છે હમ. જે લુક માટેની ઇમ્પોર્ટન્ટ છે હા. તો એમાં ચંદ્રમાનું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ચાલો હું તમને એક હિન્ટ આપું. ઓકે. જેમની જન્મ તારીખ 2 હશે ને હા. એમના લુક જોજો, અચ્છા. મતલબ 80 to 90% એ લોકો બ્યુટીફુલ હશે અચ્છા. ચંદ્રમાને કારણે. મારી 11 છે તો કઈ આવે? 2 આવે. અચ્છા, આઈ એમ બ્યુટીફુલ, આઈ એમ હેન્ડસમ. અને તમને જેટલી બ્યુટીફુલમાં ઇન્ટરેસ્ટ હશે ને Yes, એટલું બીજા નંબરમાં નહીં હોય. હા, સાચી વાત છે. તમને બ્યુટીફુલમાં જેટલા, કારણ કે તમારો 2 નંબર છે, હા. તો બ્યુટીફુલમાં તમને જેટલા ક્રિએટિવ વિચાર આવશે ને એટલા હા. તમને બીજી જગ્યાએ તમને એટલી મજા નહીં આવે. સાચી વાત. તમારો ઇન્ટરેસ્ટ છે, આપણે એમ કહીએ ને કે મારી અંદરથી પેશન છે, યસ. એ હોય છે. સુંદર હોવું એટલે ગોરું હોવું નથી હોતું, હા. ઘણું બધું હોય છે. અમે તો કૃષ્ણ ભગવાનને માનીએ છીએ, એટલે હું કૃષ્ણનો વંશ જ છું. કાળો છું પણ કાવણગારો છું. સુપર, માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક. અને હું હવે ખાલી એક જ પ્રશ્ન પૂછીશ કે આટલા બધા જ્વેલરી શોરૂમ છે, હમ. તો વાય ઓનલી સતાની ગોલ્ડ? સતાની ગોલ્ડ એવું શું સ્પેશિયલ છે, શું આપે છે કે સતાની ગોલ્ડમાં જ આવવું જોઈએ માણસે? વાવ. ચાલો અમારી થોડી યુએસપી તમને કહી દઉં. હા. લાઇટ વેટ અને ફેન્સી ડિઝાઇન. હમ. અત્યારે જે ભાવ પ્રમાણે લોકોને બજેટમાં એફોર્ડેબલ હોવું જોઈએ. હમ. કોઈ ફંક્શનમાં જાય તો થોડુંક લુક ડિફરન્ટ હોવો જોઈએ. હમ. ફંક્શનને અને કપડાને અનુરૂપ હોવું જોઈએ. હમ. એ પણ અમે પ્લાનિંગ કરીને આપીએ છીએ. હમ. બીજી વસ્તુ કે માર્કેટ કરતા 30 થી 35% ડિઝાઇન એવી છે કે જે અમે ડિફરન્ટ રાખીએ છીએ, હમ. કે લોકોને ડિફરન્ટ સર્વ કરીએ છીએ. હમ. ઘણા એમ કે અમે ટ્રેડિશનલમાં માનીએ છીએ, હમ. તો અમે એમના બજેટમાં અમે એમને આપીએ છીએ. કઈ રીતના? હમ. તમારી લગ્નની ખરીદી છે કે અમારે હાર જોઈએ છે, ડોક્યુ જોઈએ છે, મંગળસૂત્ર જોઈએ છે, પોચા જોઈએ છે, પાટલા, વીટી, બ્રેસલેટ, હમ. તો તમારા બજેટને અનુરૂપ અમે એમને પ્લાનિંગ કરી આપીએ છીએ હમ. કે જો તમે આ કરો ને તો સારું. ઘણીવાર કેવું છે કે તમે એફોર્ડેબલ છો, તમે એમ કહો કે સાહેબ મને કઈ વાંધો નથી, હું લઈ શકું એમ છો, પણ અમે એમ કહીએ છીએ કે અમે તમે એમ કહો કે 300 ગ્રામનો હાર આપો, એમ કે તમને 200 ગ્રામમાં બહુ સારી વસ્તુ આપીએ અને 100 ગ્રામનું અમે તમને નાનું ડિવાઈડ કરીએ જે રેગ્યુલર પહેરી શકો છો, હમ. અથવા તો 250 ગ્રામનો સારો તમને હાર આપીએ, 50 ગ્રામની તમને એવી સરસ વસ્તુ આપીએ કે જે તમે ડેઈલી યુઝ કરી શકો છો. હમ. જો લોકોની ડિમાન્ડ હોય તો જ્યારે અમને પ્લાનિંગનું પૂછે છે, તો અમારી યુએસપી એક પ્લાનિંગની છે જે મેં તમને સમજાવેલી છે, લાઇટ વેટ અને ફેન્સી ડિઝાઇનની છે, અને સૌથી બિલમાં પારદર્શકતા. ક્યા વાત. અમે એ કહીએ છીએ કે સતાણી ગોલ્ડ નહીં, કોઈ પણ સારો શોરૂમ હશે એમાં બિલની પારદર્શકતા હશે અને હશે જ. અને સૌથી મહત્વનું કે તમે જ્યારે રિટર્ન દેવા આવો છો ત્યારે કોઈ ક્વેશ્ચન હોતો નથી. તમને જે કાંઈ માર્કેટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે હોય છે તે પ્રોપર પૈસા મળે છે. અને ગોલ્ડમાં લોકોને સૌથી મેન મહત્વનું હોય છે પ્યોરિટી. તો અમે એમાં એક જ વસ્તુ કહીએ છીએ કે 22 તો 22 અને 18 તો 18, આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. કસ્ટમરને સેટિસ્ફેક્શન નથી, કસ્ટમાઇઝ ડિઝાઇન બનાવેલી છે એટલે એક જ અમારા આન્સર હોય છે, તમને બીજો બનાવીને આપીએ, થોડો ટાઈમ આપજો. ઓલરાઈટ. આના સિવાય પણ વિજયભાઈ જે નથી કીધું ને આખા પોડકાસ્ટ દરમિયાન જે મને ફીલ થયું છે, જે વસ્તુ મેં આજે એમની પાસેથી શીખ્યો છું, જે મેં પણ ઘણા બધા જ્વેલરીના શોરૂમના એક્સપિરિયન્સ કર્યા છે અને તમે પણ કર્યા હશે અને તમે પણ આખું પોડકાસ્ટ જોયું હશે, તો તમે પણ કમેન્ટ કરો કે તમે શું શું શીખ્યા વિજય પાસેથી. હજી તમારા ક્વેશ્ચન કયા છે, હું 100% જવાબદારી લઉં છું કે વિજયભાઈ કમેન્ટ કરીને એના જવાબ આપશે. પહેલી વસ્તુ, કારણ કે જવાબદારી લે છે. બીજી વસ્તુ કે હમણાં અમે સાથે એક ઇવેન્ટ કર્યો ત્યારે એમને એટલું સરસ પ્રેઝન્ટેશન આપ્યું કે લેડીઝનું લુક કેવું હોય તો એને કઈ જ્વેલરી પહેરવી જોઈએ, એમનું ગળું કેવું હોય તો કઈ જ્વેલરી હોય, એમનો કલર પ્રમાણે એમની જ્વેલરી કેવી હોય, એમના ફેસ પ્રમાણે એમની કેટલી જ્વેલરી, જે મેં હજી પોડકાસ્ટમાં મેં એને સામેલ જ નથી કર્યું. તો એ અને એમનો સ્ટાફ એટલો જબરજસ્ત ટ્રેન છે જે તમે બીજા જ્વેલરી શોરૂમમાં નહીં જોઈ શકો. તો આઈ થિંક હી ઇઝ બેસ્ટ એન્ડ હિઝ ટીમ ઇઝ બેસ્ટ. બહુ જ જબરજસ્ત છે અને બહુ જ જ્ઞાન ધરાવે છે અને ટ્રેનિંગ એમની બહુ ફર્સ્ટ ક્લાસ છે. અને સૌથી મોટી વસ્તુ, ઇન્ટેન્શન બહુ ફાઇન છે. તમે જે બી જગ્યાએ જતા હશો, શું તમને આટલી ક્લેરિટી મળી છે કશે, આટલા પ્લાનિંગ મળ્યા છે કશે, તો તમારું ઇન્વેસ્ટમેન્ટનું પ્લાન હોય કે તમારું જ્વેલરીનું પ્લાન હોય, હી ઇઝ બેસ્ટ. સતાણી ગોલ્ડ ઇઝ બેસ્ટ. તો ખરેખર વિજયભાઈ બહુ જ આનંદ થયો અને હું બહુ જ ઉત્સાહિત હતો કે જ્યારથી મેં તમારી જોડે વાતચીત કરી હતી, તો આજે ગોલ્ડને લગતા બધા જ પ્રશ્નોના જવાબ અમને મળ્યા છે. અને વૈશ્વિક સ્તરથી માંડીને ઘર સુધીના, ઇન્વેસ્ટમેન્ટથી લઈને જ્વેલરી સુધીના બધા જ
અને આપણા પુરખાઓ જે આપણને શીખવાડી ગયા છે અને આપણે હજી એ નથી અનુકરણ કરી રહ્યા, તો એની પાછળ કેટલો બધો લોજિક હતો. દિવસે દિવસે આપણને સમજાતું જાય છે કે આપણા પુરખાઓએ જે કરેલું, આપણે વેસ્ટર્ન કલ્ચર તરફ જે વળી રહ્યા છે સાવ ખોટું છે. આપણા પુરખાઓએ આપણને જ્વેલરીથી માંડીને, કોસ્ચ્યુમથી માંડીને જે કઈ વસ્તુ કરી છે, કારણ કે આજકાલની દીકરીઓને નથ નથી વિંધાવી, છોકરાઓ તો આ બિલકુલ ભૂલી જ ગયા છે આપણા કલ્ચરમાં વિંધાવાનું. પણ એની પાછળ બહુ સાયન્ટિફિક રીઝન્સ હતા જે આપણને હવે જઈને જ્ઞાન છે. પણ થેન્ક યુ વેરી મચ કે ડૉક્ટર સાહેબ, તમે આટલું બધું ડીપ આમાં અધ્યયન કરીને આ ફિલ્ડમાં આવ્યા છો, તો અમારા બધા જ દર્શકો વતી તમને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. અને તમે ખાલી ગોલ્ડ વેચતા નહીં, પણ તમારું ગોલ્ડન હૃદય છે અને તમારા વિચારો પણ ગોલ્ડન છે. સો થેન્ક યુ વેરી મચ ફોર ધ ફર્સ્ટ પોડકાસ્ટ ઇન TGP ધ ગૌરાંગ પનારા પોડકાસ્ટ. અને બહુ જ મજા આવી ગઈ આજે અને બહુ જ આનંદ થયો. તમારા દરેક ઓડિયન્સને અને જી. મારા પણ દરેક ઓડિયન્સને ગોલ્ડ અથવા સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે, જી જ્વેલરીને લગતા કોઈ પણ પ્રશ્ન બાબતે તમે કમેન્ટ કરી શકો છો, અથવા તો ડાયરેક્ટ સત્તાની ગોલ્ડની મુલાકાત લઈ શકો છો. હજુ કહું છું, જ્વેલરી લેવી જરૂરી નથી. તમે કોઈ પણ જગ્યાએ મૂંઝાઓ છો, તમને કોઈ પ્રશ્ન છે, તો હું અને મારી ટીમ તમારી જોડે જ છીએ. અને ગૌરંગભાઈનો પણ કોન્ટેક્ટ કરી શકો છો અને સતાની ગોલ્ડનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. તમને બધાને જેટલો પણ સપોર્ટ થશે એટલો અમે કરીશું. મેં એક બહુ મસ્ત વાત સાંભળી હતી કે બચાયેલા પૈસા એ કમાયેલા બરાબર છે. તો પહેલા ધનની બચત કરો અને પછી બધું લ્યો, અને આ સપોર્ટ ફૂલ છે. સો વન્સ અગેન થેન્ક યુ સતાની ગોલ્ડ અને વિજયભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ ફોર ધ ગિવિંગ ધી સો વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી.